ઓકે મહેન્દ્રાની હા, જય સચિદાનંદ. બોલાવજો, ચેલ્સી ફોલો કરશે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વાયરિયાણમ, નમો ઉજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણંચ સૌવે સિમ, મંગલાણં ચ સૌવેસીમ, પરમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રાનંદજી, આપણે આજે રેન્ડમ પિક કરવાનું છે, ચોઈસ થી. આઈ હેવ ધ ચોઈસ. એટલે હવે જોવા દો મને કોણ છે. ક્યાં ગયા? ઓકે, કંચનભાઈ, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી give surprise. ના, સરપ્રાઈઝ એટલે આજે આજે મને ચોઈસ છે. ઓકે ઓકે. પ્રશ્ન એકદમ તમારે આપતવાણીમાં શું લાવો તો આપતવાણી નવ લાવો તો એકદમ કરે. શું થયું? પ્રશ્ન શોધવો પડે ને, એમ કેવી રીતે મળે પ્રશ્ન? રેડી રેડી રહેવો પડે. ના પણ નથી પ્રશ્ન કોઈ એટલે. ક્યાં ગયા પેલા? બોલો. ગીતાબેન શાહ. બીજા કોઈને પૂછો. હા, ગીતાબેન, ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ. એક એવું હતું સાહેબજી, મહેન્દ્રાનંદજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કે દાદા ભગવાન કે છે કે વિશ્રસા એટલે બહાર જે ચોખ્ખા પરમાણુ છે તે બધા આકાશમાં ખુલ્લી જગ્યામાં બધે જ રહેલા છે, તેને વિશ્રસા કહેવાય. અને જ્યારે ક્રોધમાન માયા લોભ કરે છે ત્યારે એ અંદર પેસી જાય, પછી પ્રયોગશા થઈ જાય છે. એટલે આ થોડુંક સમજાવો ને સાહેબ. આ સમજીને શું કામ લાગશે તમને, મને કહો. થોડુંક હા, પણ આ સમજી અક્રમ વિજ્ઞાનમાં આવ્યું છે ને એટલે થોડું મેં કીધું સમજી લઉં. ઘણું બધું આવે, પણ આપણે કામનું શું છે એ તમે જુઓ ને તમે. એટલે આ પરમાણુ નો શું? ના, પણ એ તમને શું કામ લાગશે મને કા જાણી. મને એમ કેવી રીતે ખેંચાય છે એમ થોડુંક સમજાવો તો. ખેંચાણ તો બધું હોય. હું તમને મારો એક પ્રસંગ આપું તમને. હાજી હાજી. બધા ભગવાન ખંભાત હતા. હા હા. દાદા કહે ને કે 11મું આશ્ચર્ય છે અક્રમ વિજ્ઞાન. હા હા. 11મું ક્યારે કહેવાય કે 10 થયા હોય તો 11મું કહેવાય ને. એક્ઝેક્ટ સાચી વાત છે. તો મેં પૂછ્યું કે બીજા 10 કયા છે? તરત મને કીધું દાદાએ, આ તો તરંગ અને તુક્કા છે, કશું જાણવા જેવું નથી. આપણે તો જતા શું અટકણ છે જાણી લેવી. અચ્છા અચ્છા. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે પછી આગળ ચાલે કે ભાઈ જાણવાથી મને કઈ ફાયદો છે તો કઈ ફાયદો નથી.
ના જાણું તો કઈ નુકસાન છે તો નુકસાન નથી. નથી. મારે એમાં પડવાની ક્યાં જરૂર છે, પણ હું જાણીશ હમ મોટો નુકસાન થશે મને. અચ્છા એવું છે. હા. કેમ નુકસાન થશે? મારે જે જાણવાનું છે બાજુ પર રહી જશે. તો અહંકાર વચ્ચે હું આ બધું જાણું છું એટલે બધાને કહેતો ફરી છે. બરોબર. ખ્યાલ આવ્યો? હાજી. હવે આપણે મોક્ષે જવામાં જે કઈ આપણી પ્રોબ્લેમ છે કે જે કઈ જાણવા જેવું છે એ જાણી લો. હાજી. શું કામ છે? હમ એ તો કુદરતી રીતે થયા જ કરવાનું છે. હા. એ વિશ્વાસા થાય કે મિશ્રસા થાય કે પ્રયોગસા થાય, ગમે તે થાય. શું એ કામ શું લાગશે આપણને જાણીને? કામ તો કઈ નહીં. ખ્યાલ આવે કે નહીં? ના બરોબર છે. એક્ઝેક્ટ સાચી વાત છે. જે કઈ તમને તકલીફ પડતી હોય, ના સમજાતું હોય કે આ વિજ્ઞાનમાં ના સમજાતું, એ બધું પૂછો જે તમને કામ લાગે. એક્ઝેક્ટ સાચી વાત છે. શું સાચી વાત છે. ખ્યાલ આવે કે નહીં? બરોબર છે. ઓકે ગીતાબેન, જય સચિદાનંદ. જય સચિદાન સાહેબ, જય સચિદાન. ગીતુબેન. जय सच्चिदानंद। हाँ बोलिए। जय सच्चिदानंद। अब हिंदी में है क्वेश्चन। हाँ हाँ बोलिए बोलिए बोलिए। मुझे स्यादवाद क्या, किसको मतलब उसका एग्जैक्ट मीनिंग क्या है? गूगल भी किया था, मुझे समझ में नहीं आया कि स्यादवाद वाणी, स्यादवाद वर्तन, तो स्यादवाद मतलब प्रेम से, प्यार से कैसे उसको समझाएंगे? तो उसका स्यादवाद मतलब वो सबको एक्सेप्ट हो जाता है, वो सभी को एक्सेप्ट हो जाती है। तो एक्सेप्टेबल वाणी हो, एक्सेप्टेबल वर्तन हो, फिर वो कोई भी धर्म का हो, कोई भी आदमी हो, उसको एक्सेप्ट हो जाती है। समझ में आया आपको? हाँ जी, हाँ जी। उसी बात और परसों दीपकानंद जी समझा रहे थे, जया बहन का क्वेश्चन था कि मतलब मैग्नेट हमारी पॉकेट में है और बाहर अगर नहीं मतलब आयरन का कोई पीस हमारे पास है, मतलब सिचुएशन हमारे प्रॉब्लम हमारे अंदर है, बाहर सिचुएशन आती है तो हम रिएक्टिव हो जाते हैं। तो इस चीज को और डीप में समझने के लिए दादा की कौन सी, फिर से बोलो, समझ में नहीं आया तुम्हारा क्वेश्चन। अगर हमारी पॉकेट में कोई आयरन का पीस है, पेपर क्लिप या कुछ, और बाहर से मैग्नेट आता है तो वो हिलने लगता है, लाइक जैसे कहते हैं कि प्रॉब्लम तो हमारे अंदर या हमारी सोच में ही है। हाँ बराबर। बाहर सिचुएशन आती है तो हम रिएक्टिव हो जाते हैं, हमें समझ में नहीं आता कि कैसे उसको डील करना है। बराबर। तो उसको थोड़ा सा और समझाइए, और एक चीज और बताइएगा कि मतलब दादा की कौन सी बुक में इस चीज को और अच्छे से खोल के समझाया है। नहीं, बुक की तो बात जाने दो, लेकिन उसमें जैसे संजोग आता है वो हमको मालूम नहीं कि भी कैसे आया, मेरे सामने कैसे आया, तो हमारे हिसाब से ही आता है कि नहीं? हाँ जी, तो हमारे हिसाब से आता। तो प्रॉब्लम अंदर ही है कि बाहर है? प्रॉब्लम तो अंदर ही है। हाँ, तो अंदर जो प्रॉब्लम है तो वो अपनी जो सोच सही नहीं है तो उसको, इसलिए हमको प्रॉब्लम लगता है ना, सही में प्रॉब्लम है ही नहीं, अपनी सोच गलत है इसलिए हमें प्रॉब्लम लगता है। हाँ जी। सही में प्रॉब्लम क्या है? सोच में प्रॉब्लम है। हाँ, राइट थिंकिंग नहीं है। हम आप स्कूल में या कॉलेज में पढ़ते हैं मान लो जी, और एग्जाम में बैठते हो, कुछ आता नहीं है तो फिर बाहर निकल के क्या बोलते हो? ये पेपर बहुत हार्ड था, ऐसा बोलते हो कि नहीं? हाँ जी, आएगा नहीं तो ऐसा ही बोलेंगे। बराबर। तो ऐसा कोई नहीं बोलता है कि मैंने पढ़ा नहीं है इसलिए नहीं आया। पेपर हार्ड होता है, अगर पढ़ाई की है तो हार्ड नहीं होगा। समझ में आकर नहीं? जी, वो पेपर हार्ड लगता है ना। जी, लेकिन जी। कोई बोलता है कि मैंने पढ़ा नहीं है,
ऐसा बोलेगा पेपर हार्ड है। उल्टा बोलते हैं। समझ में आया कि नहीं? तो उसी तरह इधर क्या बोलते हैं, मेरी सोच तो सही है लेकिन ये प्रॉब्लम है, जी। अपनी हाँ सोच जी। सही मान लिया है। हम्म। सोच सही है तो प्रॉब्लम भी का सॉल्यूशन मिल जाता है कि नहीं? मिल जाता है। तो हमारा सॉल्यूशन नहीं आता है तो सोच कहीं ना कहीं गलत है कि नहीं अपनी? गलती है। क्योंकि भी वही है ना, आज दिन तक तो हम बाहरी प्रॉब्लम देखते रहे। हमें दूसरों का दोष देखते हैं, वही प्रॉब्लम है ना, वही सच, अपनी सोच गलत है ना। हमें दूसरे का दोष दिखाई पड़ते है, हमारा दोष नहीं दिखता है। समझ में आता है? आप समझ में आता है? आवाज कट गई हाँ, आपकी। सुनाई पड़ता है? नहीं, पीछे कुछ नहीं सुनाई पड़ा। हाँ, अभी सुनाई पीछे कुछ नहीं। हाँ, अभी ठीक है, अभी ठीक है। है ना? तो हमें दूसरे की गलती दिखती है तो हमारी सोच बराबर है नहीं ना। हम्म। और हमें हमारी हमारी गलती, खुद की गलती दिखती है तो वो सोच सही हो गई कि नहीं? हाँ जी। तो कोई भी प्रॉब्लम का सॉल्यूशन मिलेगा कि नहीं? हाँ, अगर मुझे खुद को ठीक करना, मतलब खुद में ही सॉल्यूशन ढूंढना है। हाँ, तो अपनी गलती का है, ऐसा संजोग मेरे से क्यों आया, जो मुझे हम्म। ऐसा संजोग क्यों आया, मेरे सामने क्यों आया, जो जी। हैरान करता है, जो संजोग मुझे अच्छा नहीं लगता है, लेकिन ये संजोग आया क्यों मेरे सामने? हम्म। वहां क्या दिखता है कि वो मुझे हैरान करता है, वो मुझे बराबर नहीं डील करता है, जी। ऐसा लगता है ना। हाँ जी। हाँ जी। समझ में आया आपको? हाँ जी। तो ठीक है। अपने अंदर ये है ना, जी। तो खु- म- सॉल्यूशन अपने पास है, हाँ जी। बाहर नहीं है। हम्म। लेकिन अभी सामने वाले को अगर प्रॉब्लम लगे और हमें लगे कि हमारे अंदर तो कोई प्रॉब्लम नहीं है, मैं तो ठीक ही चल रही हूँ। वो सामने वाला को सोचने का, सामने वाला क्या सोचता है हमें क्या देखने का है, हमें हमारा सोचने का है। अगर सामने वाला बोले कि आप में ये प्रॉब्लम्स हैं, आप इसको देखो, आप इसको ठीक करने की कोशिश करो, और मुझे लगे मैंने तो ठीक किया है। बराबर है। लेकिन समझो कि वो बोलता है, समझो कि आप जॉब करते हो और ऐसा बोलते हैं कि भाई ये बराबर नहीं है, तो हमें भी सोचना पड़े ना भी कहाँ कहाँ रॉन्ग किया है, और पूरा समझ के साथ बोलना चाहिए ना। जी। हम जी। देख लेंगे तो भाई बराबर है तो बोल सकते हैं कि भाई ये सही है। नहीं तो वो हमको दिखाते हैं अपनी गलती, तो पहले सोचना भी कहाँ गलत है हम, वो देखना कि नहीं, फिर बाद में बोलना है ना हाँ जी। हाँ जी। भी मैं सही हूँ या गलत हूँ। अपनी गलती होएगी तो मालूम पड़ जाएगा, नहीं होगी तो भी मालूम पड़ जाएगा। हम्म। हम प्रॉपर जवाब दे सकते हैं ना। हाँ जी। समझ में आया कि नहीं? हाँ जी। ठीक है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। महेंद्र जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। डॉक्टर कृष्णाबेन, अमदावाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, सॉरी सॉरी। जय સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હા. ક્વેશ્ચન એ છે કે એવું ઓબ્ઝર્વેશનમાં આવ્યું છે કે ડે ટુ ડે લાઈફમાં સ્પેશિયલી નજીકની ફાઇલ હોય અને રોજે મળતા હોય એવી વ્યક્તિઓ માટે અભિપ્રાય ઘણા બંધાયા છે, તો એના તે વખતે સમજણ
તે વખતે કેવી રીતે ગોઠવવી જોઈએ કે તે વખતે એમની અંદર શુદ્ધાત્મા દેખાય? એટલે પ્રોબ્લેમ શું છે એમ? એટલે નજીકની જે ફાઇલો છે, જેવી રીતે ઘરમાં હોય કે આ તે, તો અભિપ્રાય બહુ બધા છે. બરાબર. તો આપણે પેલું કે ને કે ગોઠવણી કરવી પડે છે આમ શુદ્ધાત્મા દેખવા માટેની, કે આમ અમુક ટાઈમે યાદ આવે, પણ આવું કોન્સ્ટન્ટલી કે એવી રીતે ના દેખાય. બરાબર છે. હમ. એટલે એમાં તો પહેલી જે 2 આજ્ઞા છે એ જ બરાબર પરફેક્ટ સમજી લેવાની છે. બરાબર. બરાબર કે નહીં? હા. એટલે એ બરાબર સમજી લઈશું કે ભાઈ ભલે ગમે તે અભિપ્રાય પડ્યા છે, પણ આપણે અભિપ્રાય ફેરવી શકીએ કે નહીં? ફેરવી શકીએ. તો એના માટે ગમે તે, પણ એ આપણે એક આપણને દાદાએ વિજ્ઞાન આપ્યું છે. વિજ્ઞાનથી જોઈને કે આ રિલેટિવ ભાગ છે કે રિયલ ભાગ છે. બરાબર. રિલેટિવ ભાગ છે. તો હવે જે રિલેટિવ ભાગ છે, તો એ જે કંઈ આપણી સાથેનો વ્યવહાર છે એ પ્રમાણે જ વ્યવહાર કરશે. એ બીજો વ્યવહાર કરી શકશે પણ નહીં. બરાબર. ગમે કે ના ગમે એ વ્યવહાર આપણને. બરાબર. પણ જે જેવું જેવું ઋણાનુબંધ હશે, જેવો જેવો હિસાબ હશે, એ પ્રમાણેનો વ્યવહાર કરશે ને. હા, એ પ્રમાણેનો વ્યવહાર કરશે. આપણને ગમે નહીં એવો વ્યવહાર કરે તારે આપણો બધો અભિપ્રાય બંધાય છે કે નહીં? અને બરાબર. તારે પણ અભિપ્રાય બંધાય છે. હા. આ વ્યક્તિ મને બહુ હેલ્પ કરે છે અને આપણને ના ગમે, આ વ્યક્તિ મને બહુ હેરાન કરે છે. 1-2 અભિપ્રાય બંધાય કે નહીં? હા, બંને અભિપ્રાય બંધાય છે. પણ હવે એ જે હેલ્પ કરે છે એ પણ ઋણાનુબંધ છે, અને નુકસાન કરે છે એ પણ ઋણાનુબંધ છે. બરાબર. તો પછી અભિપ્રાય રહ્યો જ નહીં ને. બંને ઋણાનુબંધ. હા. તો પછી અભિપ્રાય રહેશે જ નહીં ને. તો હવે આ અભિપ્રાય વગર તમે કોઈ જાતના અભિપ્રાય વગર એ દ્રષ્ટિથી જોશો તો શુદ્ધાત્મા દેખાશે કે નહીં? દેખાશે. પણ આપણે અભિપ્રાય સાથે બધું જોયા કરીએ છીએ. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હવે કેમ છે? તો હવે આ વિજ્ઞાન પૂરેપૂરું સમજાયું નથી. બધું બોલવામાં છે, આ રિલેટિવ છે, આ રિયલ છે, બધું બોલીએ છે ખરા. બરાબર. તો વ્યવહાર એને રિયલ સમજીને જ કરીએ છીએ. રાઈટ. આ મારા મધર છે, એને આટલું મારું સંભાળવું જોઈએ, આ ફાધર છે એટલે હેલ્પ કરવી જોઈએ, બધું હોય છે કે બધા ક્લેમ ઉભા રહે છે કે નહીં? હા, બધા ક્લેમ ઉભા રહે છે. શું? તો ભલે ફાધર છે કે મધર છે કે સિસ્ટર છે કે બ્રધર છે, એ આપણા કોલેજમાં બધા કલીગ હોય કે જે પણ હોય, બરાબર, જેની સાથે બી બધા સંબંધો છે, જે બધા સંબંધો છે બધા ઋણાનુબંધના સંબંધો છે ને? હા, ઋણાનુબંધના છે. શું? તો હવે જે ઋણાનુબંધ છે એ પ્રમાણે જ વ્યવહાર આવશે ને, એવો આપણી સાથે કરશે ને? બરાબર છે. શું? તો એનાથી વધારે કરશે ખરા? ના, એનાથી વધારે ના કરે. ઓછું એ નહીં કરે. બરાબર. આપણી અપેક્ષાઓ શું હોય છે બધી? રિયલ જેવી. એના કરતા વધારે અપેક્ષા હોય છે કે નહીં આપણી? હા, અપેક્ષા વધારે હોય છે. હવે એ અપેક્ષા આપણી સંતોષાતી નથી એટલે તરત અભિપ્રાય પડશે કે નહીં? હા, તરત અભિપ્રાય પડશે. સમજણ નહીં હોય તો અભિપ્રાય પડે છે ને? હા, બરાબર. આ આખું રિલેટિવ ભાગ સમજાઈ ગયું હોય તો પછી અભિપ્રાય પડશે? ના, નહીં પડે. એ બન્યું એ ન્યાય તરત આવી જશે કે નહીં? અને આ જ વ્યવસ્થિત છે મારું. બરાબર. એ બહાર નથી, જે વ્યવહાર કરે છે એ વ્યવસ્થિતમાં જ છે, એ તરત એક્સેપ્ટ થઈ જશે કે નહીં? હા, તરત થઈ જશે. હવે એક્સેપ્ટ થઈ જશે તો સંભાવે નિકાલ થઈ જશે કે નહીં? હા, સંભાવે નિકાલ થઈ જશે. પછી ક્યાંય અભિપ્રાય રહેશે ખરો? ના, નહીં રહે. એટલે સમજણ ખાલી એટલી હોવી જોઈએ કે આ રિલેટિવ ભાગ છે. હા, આનો રિલેટિવ ભાગ છે એ આખું જે મને ભેગો થયો છે મારા હિસાબથી ભેગો થયો છે, એના હિસાબથી નહીં. બરાબર. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? મારું કઈ ઋણાનુબંધ છે, મેં કંઈક એવા કર્મ બાંધ્યા છે જેનાથી આ મને ભેગો થયેલો છે. બરાબર. સમજાય વાત? ખ્યાલ આવ્યો. પછી ક્યાં અભિપ્રાય રહ્યો? બરાબર. પછી અભિપ્રાય ના રહ્યો. હવે રિલેટિવ ને રિયલ માની લઈશું એટલે તરત બધા અભિપ્રાય ઉભા થઈ જશે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે રિલેટિવ ને સમજવાનું છે. રિલેટિવ ને સમજવાનું છે. આજે પહેલી આજ્ઞા કેમ પહેલી મૂકી? બરાબર.
રિયલ કેમ? રિલેટિવ. શું? કારણ કે રિલેટિવ થી જ બંધાયેલા છીએ અને એમાંથી જ છૂટવાનું છે. બરાબર. ખ્યાલ આવે ને? હા. શું લાગે? ના, બરાબર છે. સમજાય વાત બધી? હા, સમજાય. તો પહેલા આ સમજણ જો ક્લિયર થાય તો એ કોન્સ્ટન્ટલી રહે, પણ આ અત્યારે ગોઠવવું પડે છે એના પાછળનું રીઝન શું? ગોઠવવાનું જરૂર જ નથી રહેતી. હમ, જે સમજ બે તું પ્રોફેસર છું, તું ક્લાસ લેવા જાય છે, બધું કરવું છે, પણ બરાબર. તે બધું વાંચી લીધેલું છે, બધું કરવું લીધેલું છે, સમજી લીધેલું છે, તો ત્યાં બધી ગોઠવણી કરવી પડે છે તારે? ના, નથી કરવી પડતી. ફટાફટ લેક્ચર અપાય છે કે નહીં? હા, ફટાફટ લેક્ચર અપાય છે. હવે ક્યાંય ભૂલ પણ થાય છે ખરી? ના, નથી થતી. બધું પરફેક્ટ થાય છે કે નહીં? હા, પરફેક્ટ થાય છે. તો એ સમજણ જ આવશે ને, કામ લાગશે ને? બરાબર છે. એ સમજણ એટ અ ટાઈમ આવીને ઊભી જ રહેશે. અચ્છા. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. કરવી પડે. બરાબર. એ સમજાયું નથી માટે ગોઠવણી કરવી પડે છે. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. બરાબર. તો ત્યાં તરત જેવી સમજણ હશે એ બધું હાજર થઈ જશે. બરાબર. આજે કોલેજમાં જાય છે પણ બધા પ્રોફેસરો છે કે કલીગ છે જે કઈ બચે તારી સાથે કામ કરે છે, પ્રકૃતિ અલગ અલગ છે કે નહીં? હા, બધાની પ્રકૃતિ અલગ છે. બરાબર છે. દરેકના સ્વભાવ જુદા છે, કોઈ સારો સ્વભાવ છે, કોઈનો ગુસ્સાવાળો સ્વભાવ છે, બધું છે કે નહીં? હા, બધું છે. હા, તો હવે તે બધું સમજી લીધેલું હોય, તારા સામે મળે તો તરત એની સાથે કઈ રીતે ડીલિંગ કરવું એટ અ ટાઈમ સમજણમાં આવી જશે કે નહીં? હા, સમજણમાં આવી જાય છે. આની સાથે બહુ મગજમારી કરવા જેવી નથી. બરાબર છે. એની સાથે વાતો કરીશું તો વાંધો નથી. બરાબર. એટ અ ટાઈમ સમજણમાં આવી જાય કે કઈ ગોઠવણી કરવી પડે તને? ના, નથી કરવી પડતી. ખ્યાલ આવ્યો કે નહીં? હા, સમજાઈ ગયું? એટ અ ટાઈમ આવશે કે નહીં બધું? હા, એટ એ ટાઈમ આવશે. શું સમજાય વાત તને? હા, સમજાય. તો આ રિલેટિવ ને સમજવાનું છે, તો રિલેટિવ ને કઈ રીતે સમજવાનું છે? એટલે રિલેટિવને જે સમજવાનું છે કે ભાઈ આપણને જે કંઈ મળ્યા છે એકબીજાના આપણે જે ઋણાનુબંધ એટલે શું દેવું? બરાબર. એકબીજાના કર્મોનો હિસાબ ચૂકતે કરવા માટે આપણે ભેગા થયેલા છીએ. બરાબર. શું હવે એ હિસાબ મારે ચૂકતે કરવો છે કે ઓર આગળ વધારવો છે? બરાબર. એ શું છે કે ભાઈ મુક્તિ પામવી છે. બરાબર. શું છે? મુક્તિ પામવી છે. તો હવે હું જે વ્યવહાર કરીશ તે મારા ધ્યેયમાં અનુરૂપ છે કે આખું મારું ધ્યેય અટકાવી દેશે, પહોંચવા નહીં દે મને? તો અંતરાય રૂપ થશે કે નહીં ધ્યેય સુધી પહોંચવામાં? હા, હેલ્પફુલ થશે. ને હેલ્પફુલ થાય, અંતરાય રૂપે થાય જેવો વ્યવહાર હશે. બરાબર. જે વ્યવહાર કરીશું એનું પરિણામ શું આવશે? બરાબર. શું ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. ભાગ છે તો આખો જે બી મને ભેગા થયા છે, કોઈ તરીકે ભેગા થયા, કોઈ ફાધર તરીકે, કોઈ સિસ્ટર તરીકે, આપણે કોલેજમાં પ્રોફેસર તરીકે છે કે બીજા સ્ટુડન્ટ તરીકે ભેગા થયા, બધા છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ભેગા થયા છે એ જે કંઈ મેં કરવા બાંધ્યા છે એના પ્રમાણે મને ભેગા થયેલા છે. બરાબર છે. તો હવે જે કંઈ ભેગા થયા છે એને મારે એની સાથે મારે સંભાવે નિકાલ જ કરવાનો છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. ખ્યાલ આવ્યો? તો હવે આખો રિલેટિવ જે બન્યું છે કઈ રીતે, તો આગળ જે બધી મેં ભાવનાઓ કરેલી છે, જે બધું વિચારેલું છે એના આધારે એટલે એ અવસ્થાઓમાં સ્થિર થઈ ગયેલી છું. બરાબર. બધું આખું વ્યવસ્થિત હાથમાં જતું રહ્યું. હવે વ્યવસ્થિત મને આ રિઝલ્ટ આપ્યું છે અત્યારે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. એ વ્યવસ્થિતના રિઝલ્ટમાં આ બધા મને ભેગા થયા છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. ખ્યાલ આવ્યો. એટલે દરેક સંજોગોમાં પારિણામિક દ્રષ્ટિ જોઈશે. હા, પારિણામિક દ્રષ્ટિ જોઈશે. બરાબર. પરિણામ શું આવશે? હું આ વ્યવહાર કરીશ, હવે પરિણામ સમજાશે તો હવે એ ડીલિંગ પર તને આવડી જશે કે નહીં? હા, આવડી જશે. હા, આનાથી વધારે કરવા જેવું નથી. બરાબર છે. સમજાય વાત તને? હા, સમજાય. બરાબર. તો હવે આ રીતે અલગ અલગ ફેસથી સમજી લેવું પડે કે નહીં?
હા, અલગ અલગ ફેઝથી સમજી લેવું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? હમ, હવે હું તને એક દાખલો આપીને સમજાવું આ કેવી રીતે થાય છે. બરાબર. હમ, કે કોઈ મોટો ડોક્ટર છે પણ સાધારણ ફેમિલીનો છે, બરાબર. હેન્ડસમ છે, દેખાવડો છે, બધું છે. હમ, છોકરી છે બહુ હોશિયાર છે, દેખાવડી છે, બધું છે, પણ બહુ પૈસાવાળી છોકરી છે. હમ, હવે હવે એ બંને એકબીજાને ગમી જાય છે એટલે મેરેજ કરશે કે નહીં? કરશે. બરાબર. હા. છોકરીને તો એટલી બધી અપેક્ષા હોય, કારણ કે જે પ્રમાણે પૈસાવાળાને ત્યાં ઉછરેલી છે એ પ્રમાણે એની ડિમાન્ડ પણ બધી રહેવાની કે નહીં? હા, ડિમાન્ડ વધી રહેવાની. શરૂમાં તો બંનેને એકબીજાને પ્રેમ હશે એટલે બહુ સારી રીતે ચાલશે. બરાબર. જેમ એની ડિમાન્ડ વધતી જશે, 2-3 વર્ષ જશે એટલે બધી ડિમાન્ડ વધતી જશે, પણ ફૂલફિલ નહીં કરી શકે એને, એની પ્રમાણે એનું કશું એની ડિમાન્ડ પૂરી નહીં કરી શકે એટલે મતભેદ પડશે કે નહીં બધા? હા, થશે. એ મતભેદ પડશે, ધીમે ધીમે ઝઘડા થશે, બધું થશે. ત્યારે વધારે પડતું થશે એટલે પેલો શું વિચારશે, બી આના કરતા કોઈ સાધારણ ઘરની છોકરી હોય તો સારું, બરાબર. મને બધી રીતે સાચવી છે, એટલે આ બીજ પડી ગયું કે નહીં? હા, બીજ પડી ગયું. બરાબર. હા, બરાબર. એમાં બંધાઈ ગયું. અવતારમાં શું થશે કે એને હવે એક બીજો અવતાર આવતા આવતા 100 વર્ષ નીકળી જશે કે નહીં અંદર? હા, નીકળી જશે. આખી જિંદગી પસાર કરશે, બધું કરશે, જન્મ થશે, એમ કરતા નવો જ્યાં સંયોગ આવશે 100-150 વર્ષ નીકળી જાય કે નહીં? હા, નીકળી જાય. તો આ 100 વર્ષ પહેલાનું ઇન્ડિયા કેવું હતું ને આજનું ઇન્ડિયા કેવું છે? ડેવલપ. આ બદલાયેલા સંજોગોમાં કર્મનું પરિણામ આવશે કે નહીં? હા, બદલાયેલા સંજોગોમાં કર્મનું પરિણામ આવશે. એ વખતે એનું જે કર્મ બંધાયું એટલે હવે એ એની પુણ્યથી મોટો ડોક્ટર બનેલો છે, સમાજમાં એનું મોટું સ્ટેટસ છે, બધું જ છે. બરાબર. પણ પેલું નક્કી કર્યું ભાઈ સાધારણ ઘરની કે સાદી છોકરી હશે ચાલશે. બરાબર છે. પણ અત્યારની જે ચોઈસ છે કે એને મોડર્ન છોકરી જોઈશે કે નહીં? ચોઈસ એની શું? બરાબર. પણ પેલા કર્મના હિસાબે મેરેજ થઈ જશે કે નહીં એને? હા, થઈ જશે. પછી એને શું લાગશે કે આખું એનું પોતાનું ગ્રુપ છે, બધા ડોક્ટરો છે, ડોક્ટરોની વાઈફ બધી મોડર્ન રીતે રહે છે, હવે હું આને લઈ જઈશ તો કેવું લાગશે મારું? એવું લાગશે કે નહીં અંદર? હા, લાગશે. બરાબર. આ ડિફરન્સ પડે છે કે નહીં? હા, ડિફરન્સ પડે છે. એ વખતે આખા બધા વિચારો બદલાશે કે નહીં? બદલાશે. તો હવે એ જે એની ચોઈસ છે તો એને ક્યાં લઈ જશે? ડાયવોર્સ સુધી લઈ જશે કે નહીં? હા, ડાયવોર્સ સુધી લઈ જશે. પણ જો એની પાસે દ્રષ્ટિ હશે, મારા આ કર્મનો હિસાબ જ છે ને એ પ્રમાણે જ મને મળ્યું છે, જે છે એને મારે નિકાલ જ લાવવાનો છે, એને નભાવવાનું જ છે. બરાબર છે અને મારો સંભાવ્ય નિકાલ જ કરવો છે, એ દ્રષ્ટિ હશે એની પાસે, તો એક્સેપ્ટ કરીને ચાલશે કે નહીં? તો સરસ એનું જીવન સરસ રીતે ચાલશે કે નહીં? હા, સરસ રીતે ચાલશે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. એટલે આવું ઋણાનું બનશે બધું. અચ્છા. રિલેટિવ આ રીતે બને છે બધું. બરાબર. બધા સંજોગો આ રીતે આવેલા છે આપણા. બરાબર છે. ક્યાં વાત તને? હા, સમજાય. આ કેવી રીતે બધું બીજ પડી જાય છે અને કેવી રીતે આપણી સામે બધું આવે છે. બરાબર. એ આખું રિઝલ્ટ છે વ્યવસ્થિત હાથમાં જતું રહ્યું. રાઈટ. એટલે વ્યવસ્થિત આપણને આ રિઝલ્ટ આપે છે, એમાં કોઈનું કશું ચાલતું નથી. બરાબર. ત્યારે આ બદલાયેલા સંજોગોમાં રિઝલ્ટ આવે છે એટલે આપણી દ્રષ્ટિ ફરી જાય છે ત્યાં આગળ, એટલે પાછું નવું ચાર્જ થાય છે એટલે નવા કર્મો બંધાય છે અને પછી આખું જન્મ મરણ ચાલ્યા જ કરે છે. બરાબર. એટલે એટલું સમજણમાં આવી જાય કે આ મારા કર્મનો હિસાબ છે તો નવા બીજ પડતા બંધ થઈ જાય. એટલું સમજમાં આવી જાય કે આ મારા કર્મનો હિસાબ છે તો નવા બીજ પડતા બંધ થઈ જાય. ના, એટલે હવે નવા બીજ પડતા આપણને આ દ્રષ્ટિ મળી છે, જ્ઞાન મળેલું છે, કરવા પણ છૂટી ગયું છે, આ કોઈ કરતા જ નથી. બરાબર. બની રહ્યું છે. રાઈટ. એટલે આપણે આપણા સ્વભાવમાં રહીએ. બરાબર. એના સ્વભાવમાં છે. અચ્છા. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. પછી નવું બીજ પડતું નથી. ઓકે. અને જે છે આ જ વ્યવસ્થિત છે, આ જ બન્યું એ જ ન્યાય છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? અને આ બની રહ્યું છે. બરાબર. હશે તો ક્યાં નવું કર્મ બનશે? ના, નહીં બને. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. હવે આ રિલેટિવ ભાગ આ રીતે બધું સમજાઈ જાય તને, ભાઈ ક્યાં પ્રોબ્લેમ આગળ આવશે? ના, નહીં આવે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. અને એ જ આખી સમજણ છે કેવળ જ્ઞાન સુધી લઈ જશે કે નહીં તને? હા, કેવળ જ્ઞાન સુધી લઈ જાય સમજણ. અને આખું મોક્ષે લઈ જશે કે નહીં? હા, મોક્ષે લઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. પરફેક્ટ કરવાની છે ને? હા.
સમજણ જ પરફેક્ટ કરવાની છે. સમજાય વાત તને? હા, સમજાય. હા, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ પૂછ્યું છે કશું? ના ના, બસ ખાલી જય સચિદાનંદ કેવું. હા, જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ મુંબઈ. મહેન્દ્રાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હલો. હા બોલો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. આજે રિલેટિવ ની વાત નીકળી હમણાં, તો હા. 12 વર્ષના જે ભગવાન મહાવીરનો તપનો કાળ હતો, એમણે માત્ર આ રિલેટિવ ને જ જોયું. હા, એ રિલેટિવ પોતાનું રિલેટિવ જ જોયા કર્યું. પોતાનું જ રિલેટિવ, અને એમાં જ એમને આખા જ્ઞાનનો ઉઘાડ થયો. હા. બરાબર ને? શું એટલે આખા મહાવીર શું કરી રહ્યા છે એ જોયા કર્યું એમણે. બરાબર. શું? હા. ખ્યાલ આવે ને? હવે સવાલ એ છે મહેન્દ્ર આનંદજી, કે આ જ્ઞાન પછી દાદા ભગવાન કે છે કે તમે મેઇન વસ્તુ રહી આજ્ઞા હા. અને પ્રતિક્રમણ. હા. હવે પ્રતિક્રમણ છૂટા રહીને કરવાના છે. બરાબર. તો પ્રતિક્રમણ વિશે જરાક તમે વાત કરો, જે તમે સાયન્સ દાદા ભગવાન થી સમજ્યા છો. એટલે આ હરેન્દ્રભાઈ પાસે કરાવવાના છે પ્રતિક્રમણ. પહેલા રાઈટ. મૂળ પ્રતિક્રમણ તો દાદાએ કરાવી દીધું કે અનંત અવતારથી હું હરેન્દ્ર છું, જે નામ આપ્યું એ પ્રમાણે આપણે ચાલ્યા છીએ. બરાબર. રિલેટિવ રિયલ માનીને જ ચાલ્યા છીએ. બરાબર. તો હવે આ હરેન્દ્રભાઈ રિલેટિવ ભાગ છે અને હું શુદ્ધાત્મા છું, એટલે આ મોટું પ્રતિક્રમણ અનંત અવતારથી જે અતિક્રમણ થતું હતું એનું પ્રતિક્રમણ કરાવી દીધું. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. હવે આ કૃપાથી બનેલું છે, કર્મ પેન્ડિંગ રાખીને બનેલું છે. બરાબર. દ્રષ્ટિ હવે એ જે કઈ બધું બાકી રહ્યા કર્મોના હિસાબ, ખ્યાલ તો આખું આજ્ઞામાં રહીશું તો એનું બધું પ્રતિક્રમણ થતા થતા બધું ક્લિયર થઈ જશે કે નહીં? બરાબર છે. શું? રાઈટ. અને આજ્ઞામાં રહીશું એટલે બધાના પ્રતિક્રમણ એમ જ થઈ જશે. બરાબર. કારણ કે મોટા મોટું અતિક્રમણ ક્યાં છે? તો આ રિલેટિવ ને રિયલ માનવું એ મોટા મોટું અતિક્રમણ છે. બરાબર છે. હું નામધારી છું એ મોટામાં મોટું અતિક્રમણ. હા. હવે એ અતિક્રમણના આધારે પછી બીજા બધા વ્યવહાર ઉભા થઈ જાય છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. જે આપણને નથી ગમતા, સામેવાળાને નથી ગમતા, બધું થાય છે. રાઈટ. શું? રાઈટ. ખ્યાલ આવે ને? બરાબર. હવે અતિક્રમણ ક્યારે છે કે આ મારાથી થયું તો ત્યાં અતિક્રમણ ભાગ છે. બરાબર. શું? અને ભાઈથી થયું તો ત્યાં અતિક્રમણ ભાગ નથી રહેતો. બરાબર. શું? અંદર જે બિલીફ છે એ બિલીફ છે એ અતિક્રમણ ભાગ છે. બહાર આપણે અતિક્રમણ કહીએ છીએ. આપણે ગુસ્સો કરીએ, કોઈને મારી બેસીએ, ગમે તેવો ખરાબ વ્યવહાર કરીએ, બહારથી જે દેખાય છે એના અતિક્રમણ કહીએ છીએ આપણે. રાઈટ. ખરેખર એ અતિક્રમણ છે જ નહીં. બરાબર. અતિક્રમણ ભાગ ક્યાં છે? અંદર આપણી જે બિલીફો પડેલી છે, ગેરસમજો છે, અણસમજણ છે, એ ત્યાં અતિક્રમણ ભાગ રહેલો છે. બરાબર. જેમ કે તમને ગુસ્સો આવે કે ના આવે? આવે. હવે તો ગુસ્સો આવે, એક આ રિઝલ્ટ આવ્યું તો એની પાછળ કોઝ તો છે કે નહીં? ચોક્કસ. તો કોઝમાં શું છે કે હું જે કઈ માનું છું એ જ સાચું છે, હું જે કઈ વિચારું છું એ જ સાચું છે, હું જે કઈ બોલું એ જ સાચું છે. તું માની લીધું એ પ્રમાણે તમે બધા સાથે વ્યવહાર કરવા જશો કે નહીં? એક્ઝેક્ટલી. એ પ્રમાણે ચલાવવા જશો કે નહીં? બરાબર છે. કહ્યું એ રીતે જ રહેવાનું છે, હું કહ્યું એ જ બરાબર છે. તમને ના પડે બધી. રાઈટ. આવી ભાષા આવશે કે નહીં બધી? ચોક્કસ. હવે જ્યાં સુધી તમારા સમજણ પ્રમાણે બધું થાય છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ ઉભો નહીં થાય. રાઈટ. પણ જ્યાં તમારી સમજણ પ્રમાણે નહીં થયું અને બીજું કંઈ કરી નાખ્યું તો તરત તમારી કમાન છટકશે. ભાઈ આવું કેમ કર્યું, મેં આમ કીધું તું ને. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. એ તમારી બિલીફમાં શું છે કે હું જે કહું છું એ જ બરાબર છે, આ પ્રમાણે જ હોવું જોઈએ. એ તમારું છે, એ તમારી બિલીફ છે. બરાબર. હવે આગ્રહ પ્રમાણે હવે આગ્રહ છે. હવે તમને એવી સમજણ હોય કે હું કહું છું એ પ્રમાણે થાય પણ ખરું, પણ ના પણ થાય. આધીન છે. રાઈટ. કોઈની સત્તામાં નથી, મારી સત્તામાં નથી, સામેવાળો કરવો કરે છે એની સત્તામાં નથી. બરાબર છે. એ વ્યવસ્થિત એને કરાવી રહ્યું છે. એ આ તમે જો સમજણ હોય
તો તમારો પણ આગ્રહ રહેશે ખરો? ના, નહીં રહે. એને ખોટું કર્યું એ પણ એક્સેપ્ટ થઈ જશે કે નહીં? બરાબર. જેવું કર્યું એ એક્સેપ્ટ થઈ જશે કે નહીં? રાઈટ. શું બરાબર. અતિક્રમણ થશે ખરું? નહીં થાય. તો પછી ના, નહીં થાય. રહેશે ખરી? બરાબર. તમે આ સમજણ પાકી થઈ એ જ પ્રતિક્રમણ થઈ ગયું કે નહીં? ઓકે. તમારી કરવાની જરૂર નથી, સમજણ ડેવલપ કરવાની છે. આ એ સમજણ બરાબર થઈ એ પ્રતિક્રમણ થયું કે નહીં? બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ, રાઈટ, સમજણ છે એ અતિક્રમણ ભાગ છે. રાઈટ. રોંગ બિલીફ છે એ અતિક્રમણ ભાગ છે. બરાબર છે. અને એ સમ્યક થઈ ગયું તો અતિક્રમણ રહેતું જ નથી, તો પછી પ્રતિક્રમણ નથી રહેતું. બરાબર છે. ઋણનો જે વ્યવહાર છે તો થઈ જાય, એની મેળ થઈ જાય. જે હિસાબ છે ઋણાનુબંધ છે બધા. બરાબર છે. બરાબર છે. બધા આપણાથી કોઈને દુઃખ થઈ ગયું છે, વ્યવહારથી પ્રતિક્રમણ કરી લઈએ. બે એને દુઃખ એની હું માફી માંગુ છું કે આ રીતે. બરાબર છે. મૂળ વસ્તુ તો સમજવી પડશે અતિક્રમણ ભાગ ક્યાં છે, તો યથાર્થ પ્રતિક્રમણ થશે. બરાબર છે. પ્રતિક્રમણ કરશો, ગુસ્સે થઈ કોઈને મારી દીધું, ગમે તે કર્યો, વ્યવહાર કર્યો અને એનું પ્રતિક્રમણ કરશો, પણ પેલી બિલીફ તો તમારી ઉભી ને ઉભી જ છે ને. એક્ઝેક્ટલી. એટલે ફરીથી એ વ્યવહાર આવશે, ફરીથી એનો જ વ્યવહાર તમારો આવશે. બરાબર. ખ્યાલ આવ કે નહીં? એટલે યથાર્થ પ્રતિક્રમણ નહીં થાય. નહીં થાય. પેલી બિલીફમાંથી મુક્ત થઈ ગયા તો ક્યારે અતિક્રમણ બંધ થઈ જશે તમારું. બરાબર છે. તમારી સમજણ પરફેક્ટ થઈ ગઈ તો અતિક્રમણ બંધ થઈ જશે. રાઈટ. તો પછી પ્રતિક્રમણ નહીં રહે. નહીં રહે. ખ્યાલ આવ કે નહીં? બરાબર. એટલે આપણી સમજણ બરાબર કરવી એ મોટા મોટું પ્રતિક્રમણ છે. રાઈટ. સમજાય વાત તમને? એક્ઝેક્ટલી. પ્રતિક્રમણ કરવાનું છે કે વ્યવહારથી છે? હા, બરાબર. નરેન્દ્રભાઈ પાસે કરાવવાનું છે. બરાબર. ખ્યાલ આવ કે નહીં? હા. સમજાય વાત? એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી મહેન્દ્ર. હા, ગોટ ઇટ. ફાઇન. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેન્દ્ર આનંદજી. જય સચ્ચિદાનંદ. બોલ. હા, મારો ક્વેશ્ચન છે કે આપણને ખબર છે કે આપણો જે હિસાબ છે એ પ્રમાણે જ આપણી સાથે બધી વસ્તુ થવાની છે, પણ અમુક નાની જે વસ્તુ થાય ને, આપણે જોઈએ કે સપોઝ કે બેન જોડે ઝઘડો થયો કાં તો કોઈની સાથે કઈ થયું તો એમાં એવું દેખાય કે હા ભાઈ ચલો હિસાબ છે, લીવ ઇટ, છોડી દો. પણ જ્યારે મોટું કઈ થાય ને ત્યારે તો એવું માઇન્ડમાં નથી આવતું કે હા ચલો આ હિસાબ છે, ને એવી રીતે દાદાના જ્ઞાનથી જોવાનું નથી, મતલબ આમ માઇન્ડમાં ના આવે ઇમિડિયેટલી. આવું જોઈએ ને? હા, એ બરાબર છે. ભલે થોડું થોડું બી આવે છે ખરું ને? હા, થોડું ઘણું આવે છે. જેમ બધું તને સમજાતું જશે એમ આગળ ઉપર તારું ડેવલપમેન્ટ થશે કે નહીં? હા. જેમ તું અત્યારે સ્કૂલમાં ભણે છે કે નહીં? હા, ના સ્કૂલમાં છું. તો હવે આ તો બધું ભણવાનું આવે છે, એમાં બધી ભૂલો થાય છે કે નહીં? હા, થાય છે ને. કોઈ વાર ફેલ થાય, ઓછા માર્ક્સ આવે, વધારે માર્ક્સ આવે, બધું બને કે નહીં તને? હા. તો હવે એ જે ઓછા માર્ક્સ આવે છે એટલે કઈ ભૂલ કરી છે માટે ઓછા માર્ક્સ આવે છે ને? હા. તો હવે એ ઓછા માર્ક્સ આવે છે તો તારી બધી ભૂલો સુધારી લેશે, પાછા વધારે આવશે કે નહીં? હા. એમ કરતા 100 માંથી 100 આવશે કે નહીં? હા. એટલે ભલે અત્યારે જે થતું ભાઈ એટલું તો થાય છે કે નહીં? હા, થાય છે. એ તો આપણે સમજી લેવાનું છે ભાઈ આ કેમ થાય છે. હા. ક્યાં આગળ ભૂલ છે. હા, બધું થઈ જાય છે. બરાબર છે. એમ કરતા કરતા મોટું થશે તારે બી તારી સ્થિરતા આવશે. બરાબર. શું ખ્યાલ આવે કે નહીં? હા. સમજાય વાત તને? હા. તો કોઈ જ્યારે મોટા સંજોગો આવે ને ત્યારે આ માઇન્ડમાં ત્રિમંત્ર ને એવું બધું આવી જાય છે, પણ પછી ના એટલે એ વખતે બધું સમજી લેવાનું કે ખ્યાલ આવે કે નહીં? જ્ઞાન તો મળેલું છે ને? ના, જ્ઞાન નથી લીધું હજી મેં. તો જ્ઞાન ના મળ્યું હોય તો જે સત્સાધન આપ્યા છે ને એ નિયમિત કરતું. હા. ખ્યાલ આવે કે નહીં? હા. એમાં તારા બધા પ્રતિક્રમણ થશે અને તારી ભાવના બી બદલાશે. જેમ તારી ભાવના સ્ટ્રોંગ થતી જશે એમ પેલો બધો ભાગ ઓછો થતો જશે. હા, બરાબર છે. કે નહીં? હા. 9 કલમો વધારે તારી ભાવના તારું કામ લાગશે. હા. ખ્યાલ આવે કે નહીં? હા. વિધિ, ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, પ્રાતઃ વિધિ, ખ્યાલ આવે 9 કલમો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, દાદા ભગવાન અસીમ જયકારો, બધું જ તને કામ લાગશે. હા. ધીમે ધીમે તારી સ્થિરતા વધતી જશે અને બધું સમજાતું જશે. બરાબર. બધું સમજણ વધતી જશે એમ એમ તારું બધું
હા સમજાય ને? હા વાત સમજાય છે. એ તારું નિયમિત થઈ જવું જોઈએ. હા બોલ હવે શું? એટલે સત્સાધન કરવાથી આપણી સ્થિરતા વધે છે. હા, એટલે જેમ જેમ સમજાતું જશે ને હા બધું શુદ્ધિકરણનો પ્રયોગ છે. હા શુદ્ધ થતું જશે. ખ્યાલ આવે કે નહીં? હા અને તારી ભાવના બધી બદલાઈ જશે. તારે જેમ કે આપણે બોલીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. તું એટલું નક્કી કરીશ મારે કોઈને દુઃખ નથી આપવું, હા કપાઈ જશે તો તારા અંદર પસ્તાવો થશે કે નહીં? હા મારાથી ખોટું થઈ ગયું. હા સામેવાળાનો વાંક હોય છતાંય તને એવું થશે કે મારાથી ખોટું થયું. હા તો એ ભાવના તને બધું આખું શુદ્ધ કરશે કે નહીં બધું અંદર? હા કરશે. જેમ જેમ શુદ્ધ થતું જશે એમ તને બધી સમજણ પડતી જશે કે નહીં? હા તો તારી સમજણ વધશે કે નહીં? હા વધશે. તો બધી સ્થિરતા પણ વધશે કે નહીં? હા વધશે. ખ્યાલ આવે કે નહીં? હા આ પ્રયોગ જ છે. હા હા બરાબર. એ તું બરાબર નિયમિત રીતે સત્સાધન કરતી રહે. હા અને જેને જેને આપણાથી કઈ થયું હોય તો એની માફી માંગી લેવી આપણે. હા બરાબર છે. સમજી ને? હા પણ એ માફી માંગવામાં છે ને પહેલા ફેસ ટુ ફેસ માફી માંગતા પહેલા થોડા મનમાં વિચાર આવે કે સાલું હું માફી માંગીશ તો કેવું થશે એમ. પછી મેં કીધું ના ચલો દાદા ભગવાને કીધું છે ને પ્રતિક્રમણ કરવાના. તું ફેસ ટુ ફેસ ના થાય, તું તારા હૃદયમાં અંદર માફી માંગી લે ને તું, હા એને પહોંચે તો ખરું જ. બરાબર. ફેસ ટુ ફેસ તારી તાકાત નથી સમજી લે અત્યારે. હા નથી એની ફેસ ટુ ફેસ માંગવાની. બરાબર. ખ્યાલ આવે કે નહીં? તો હા તું તો માગી શકે કે નહીં? હા તું એની અંદર જે ભગવાન રહેલા છે, એની અંદર દાદા ભગવાન રહેલા છે, એને હા તું માફી માંગી શકે કે નહીં? હા માફી માંગી શકીએ. તો એ રીતે તો કર. હા પછી એ જ વસ્તુ તને ફેસ ટુ ફેસ માફી માંગવાની શક્તિ આવશે એનાથી. હા બરાબર છે. સમજાય? હા બોલ બીજું કઈ? બસ ખૂબ સરસ સમજણ પડી. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેન્દ્રજી. જય સચ્ચિદાનંદ. બોલો. આપણે આમાં પ્રતિક્રમણની વાત થઈ. તમે કહ્યું કે આપણું રૂટ કોઝ જવાય તો જે સમજણ જે પહેલાની સમજણ છે એ બહુ વાંકી. તમારે દેખાતું કેમ નથી પહોંચ્યું? હેલો. હા મારું કહેવાનું. હા તો એટલે કે આપણી જે પહેલાની સમજણ છે એ સમજણને બરાબર કરવાની છે કે એટલે હવે એ તો ધેટ મેક સેન્સ, એ બરાબર છે કે કારણ કે નહીં તો ભારતીય પ્રતિક્રમણ જો કર્યા કરીશું તો પેલું તો ઊભું જ છે હજી. તો ઉભા જ છે બધા. હવે દાદા ભગવાન એ વખતે 500 પ્રતિક્રમણ કરાવતા હતા. એ કેવી રીતના કરાવતા હતા? એટલે 500 પ્રતિક્રમણ સમજો, 500 પ્રતિક્રમણ ની વાત કરો છો. તમારો ટાઈમ કાઢો. તમે જમવામાં કેટલો ટાઈમ જાય છે, સુવામાં કેટલો ટાઈમ જાય છે, બીજા બધા વ્યવહાર કરવામાં કેટલો ટાઈમ જાય છે, અને એમ કરતા કરતા તમારી પાસે દિવસમાં ફ્રી પીરિયડ કેટલો વધે છે મને બતાવો. બરાબર. તો એટલામાં 500 પ્રતિક્રમણ થઈ શકશે ખરા? નહીં થાય. પ્રેક્ટિકલ નથી. બરાબર છે. જી બોલો. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી ને એ જે હું બધી માફી માંગુ છું, આ બધું કરું છું, તો થશે ખરા? નહીં થાય. તો આ બધી કેટલી બધી દિવસમાં કેટલી બધી અવસ્થાઓ જતી રહેતી હોય. તો બધી જ અવસ્થાઓમાં આ કંચનભાઈ છે, રિલેટિવ ભાગ છે, હું શુદ્ધાત્મા છું, એ તમે નિરંતર રહ્યા કરે જેટલી જેટલી અવસ્થાઓ થઈ એ પ્રતિક્રમણ થઈ ગયું કે નહીં? થઈ ગયું. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો 500 પ્રતિક્રમણ થયા કે નહીં પછી? બરાબર સમજી ગયો. કેટલી અવસ્થાઓ જશે? બધી અવસ્થાઓમાં તમને આ રહ્યા કરે, આ રિલેટિવ ને રિયલ બે જુદું રહ્યા કરે નહીં, સમજણમાં તમારે રહ્યા કરે, તો બધી જ અવસ્થાઓના પ્રતિક્રમણ થઈ ગયા કે નહીં? કારણ કે જે બધી અવસ્થાઓ આવી છે પહેલા તમે આ હું કરું છું એવું માનીને ચાલેલું છે, એના કારણે એના પરિણામ રૂપે આ અવસ્થાઓ આવી છે. એટલે અતિક્રમણ આગળ થયેલું છે. બરાબર છે. ખ્યાલ આવ? હવે તમે એને જોયા કરશો તે બધા પ્રતિક્રમણ થઈ જશે કે નહીં?
થઈ જશે. પણ આગળ જે ઊંધી સમજણને લઈને આપણાથી જે બીજાઓને દુઃખ અપાયું છે. હા, એ પણ એ આગળ સમજણ, એ અતિક્રમણ ક્યારે થયેલા છે? આગલા અવતારમાં બધા અતિક્રમણો થયેલા છે, એના પરિણામ રૂપે આ બધી અવસ્થાઓ આવી છે બધી. ખ્યાલ? હવે એ જે અવસ્થાઓ આવી છે, હવે તમારે ફક્ત એને જોયા જ કરવાનું છે, જુદા રહેવાનું છે. આ બધી અવસ્થાઓમાં આ કંચનભાઈનો જે વ્યવહાર છે આખો રિલેટિવ ભાગ છે, અને હું શુદ્ધાત્મા છું એ તમારી સમજણમાં રહે એટલે તમારું જે કંચનભાઈ આખું જ્ઞેય થઈ ગયું, કંચનભાઈનો જે કે વ્યવહાર છે બધું જ્ઞેય થઈ ગયું, એ તમે એના દ્રષ્ટા રહ્યા. ખ્યાલ આવ? બરાબર. આ બધા પ્રતિક્રમણ થઈ ગયા કે નહીં? થઈ ગયા. બરાબર. અવસ્થાઓના પ્રતિક્રમણ થયા કે નહીં? થઈ ગયા. તો આખા દિવસમાં 500 પ્રતિક્રમણ થઈ જશે કે નહીં? થઈ જશે. બરાબર છે. એટલે જેટલી અવસ્થાઓ ઊભી થાય એટલે બધા પ્રતિક્રમણ. પછી 500 હોય કે 1000 હોય. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો બધા પ્રતિક્રમણ કે નહીં? થઈ જશે. થઈ જશે. બરાબર છે. બાકી તો 500 પ્રતિક્રમણ કરવા બેસો તો ક્યાં ટાઈમ જ ક્યાં છે? વાત સાચી છે. એટલે પ્રેક્ટિકલ જ નથી. એ વાત બિલકુલ સાચી છે. પ્રતિક્રમણ છે. બરાબર. બરાબર. એટલે પ્રતિક્રમણ થાય છે, કરવા નથી પડતા એને. બરાબર છે. એટલે એને એટલે આ સમજણ 24 કલાક આ સમજણ હોવી જોઈએ કે હું આ રિલેટિવ થઈ જ જાય. રિલેટિવ હું શુદ્ધાત્મા છું. હા, નહીં તો પાછા અતિક્રમણ ચાલુ જ છે. એનો અર્થ એવો થયો. ના, અતિક્રમણ ચાલુ નથી, કારણ કે હવે દ્રષ્ટિ મળી. આ બે પડી જ ગયેલું છે તમારે. બરાબર. અતિક્રમણ નથી થતું, પણ જે જૂની અવસ્થાઓ છે, જે બધી કર્મ બાંધી, એના તો પ્રતિક્રમણ કરવા પડશે કે નહીં? એટલે એમાંથી છૂટાતું નથી. હા, એટલે એ રીતે પ્રતિક્રમણ થયા જ કરે છે. હા, બરાબર છે. ખ્યાલ આવ કે નહીં? બરાબર. એને નહીં બધું. બરાબર. બરાબર. બહુ ક્લિયર થયું એકદમ. સમજાય વાત? એટલે આજે શું કીધું ભાઈ? આજ્ઞા એ તપના, આજ્ઞા એ ધર્મ. તો આજે પહેલી આજ્ઞા આપી, આ રિલેટિવ થી હું કંચનભાઈ છું ને રિયલમાં શુદ્ધાત્મા છું, એ આજ્ઞા તમારે બરાબર રહે તો બધી જ અવસ્થાઓમાં પ્રતિક્રમણ થયા કરે કે નહીં? બરાબર છે. તો આજ્ઞા એ તપના, આજ્ઞા એ ધર્મ કયું કે નહીં? તપ અને ધર્મ બંને આવી ગયું કે નહીં? તો તપ બેમાં પ્રતિક્રમણ આવી ગયું કે નહીં? આવી ગયું. આવી ગયું. વાત સાચી છે. પરફેક્ટ સમજ છે. કારણ કે આમાં આ પ્રતિક્રમણ જે ક્રિયાથી કરવાની વાત નથી આમાં. એટલે બધા આમ જ ગુચવાય છે અને પ્રતિક્રમણો કર્યા કરીએ છીએ કે એમને દુઃખ થયું એટલે એમની માફી માંગીને. ખોટું નથી, કારણ કે ભાવ તો એનો જળવાઈ રહે છે. મારી ભૂલ થઈ તો દેખાય છે ને, અને વ્યવહાર પ્રતિક્રમણ કરે છે. જયારે સાચી સમજણ મળશે એટલે એ બરાબર આવી જશે પાછું. બરાબર. બરાબર. કરો કે દાદા ભગવાન જે રીતે સમજ્યા છે એ રીતે મારા સમજી લેવું છે વિજ્ઞાન. બરાબર. મારે એક્ઝેક્ટ જેમ છે એમ સમજી લેવું છે. એટલે તમને બધા સમજવાના સંજોગો બધા તમને ભેગા થઈ જશે. બરાબર છે. એટલે આખી સમજણ પણ તમારી ખીલશે. બરાબર. સમજાય વાત તમને? બિલકુલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજી આપણી પાસે ટાઈમ છે ને કોઈ પ્રશ્ન નથી. ત્યારે તમે લોકો બધા આમાં વિચાર્યા કરો છો તે શું કરવાનું? હોમવર્ક કરવું ન. હવે ઓકે કૃષ્ણાબેન, ડોક્ટર કૃષ્ણાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બિલીફ નું અતિક્રમણ છે એટલું ખ્યાલ આવ્યું. તો એવું તો દેખવા જઈએ તો ઘણી બધી બિલીફ છે, તો ખ્યાલ કેવી રીતે આવે કે આ રોંગ બિલીફ છે અને રાઈટ બિલીફ કઈ રીતે સમજણમાં આવે તે વખતે? રાઈટ બિલીફ તો એક જ છે, હું શુદ્ધાત્મા છું, એક જ રાઈટ બિલીફ છે.
શું બરાબર. એટલે ખાલી હું શુદ્ધાત્મા છું એ ખ્યાલ ના આવ્યો પર્ટિક્યુલરલી. ના તારી સમજણમાં તો આવે ને. હા, એ સમજણમાં આવ્યો. શું એ સમજણમાં જ રાખવાનું છે ને. બરાબર. બોલવાનો ભાગ જ નથી. બરાબર. આ રિલેટિવ થયું કૃષ્ણ છું ને રિયલમાં શુદ્ધાત્મા છું એ ફક્ત સમજણમાં જ રાખવાનું છે. બરાબર. શું એ બરાબર એ પાકું થઈ ગયું, સમજણમાં આવી ગયું બરાબર, નિરંતર રહ્યા કરે કે નહીં? હા, નિરંતર રહ્યા કરે. જેમ સમજી લે કે ભાઈ આ તારું નામ કૃષ્ણ આપ્યું છે, તો કેટલું યાદ છે તને? મને કે. નિરંતર યાદ જ રહે છે. ના, એ ક્યારે યાદ હોતું જ નથી. બરાબર. પણ નથી. બરાબર છે. ખ્યાલ આવ્યો કે? હા, ખ્યાલ આવ્યો. તને એવું રહે છે હું કૃષ્ણ છું એવું રહે છે ખરું? ના, નથી રહેતું. એટલે અને ભૂલાયું પણ નથી. બરાબર છે. પણ નથી ને ભૂલાયું પણ નથી. બરાબર છે. પાક્કું સમજણમાં આવી ગયું છે કે નહીં? હા, પાક્કું સમજણમાં આવી ગયું છે. યાદ રાખવાની એ જરૂર નથી કે ભૂલાશે જ નહીં ક્યારે. બરાબર. રાઈટ. ખ્યાલ આવ્યો કે? હા. તો હવે એવી રીતે આ સમજણમાં જ પાકું કરી લેવાનું છે ને. બરાબર. આપણે બધું બોલવામાં પાકું કરી દીધું છે. રાઈટ. રિલેટિવ થયું કૃષ્ણ છું રિયલમાં સુધા એ બોલવામાં પાકું કરી નાખ્યું છે. બરાબર. સમજણમાં પાકું થયું નથી. એ સમજણમાં પાકું થઈ જશે પછી બોલવું પડશે? ના, નહીં બોલવું પડે. શું? હા. તો આ એક જ બિલીફ છે તારી, રાઈટ બિલીફ છે. હવે રિલેટિવ થી કૃષ્ણ છું એ પણ રાઈટ બિલીફ છે. બરાબર. શુદ્ધાત્મા છું એ પણ રાઈટ બિલીફ છે. રાઈટ. જયારે આ દ્રષ્ટિ નથી ત્યારે બંને રોંગ હતું. ઓકે. ભાઈ એ બંને રોંગ હતું તારે બધા અભિપ્રાય પડી ગયા કે નહીં? એ બધી ઉભી થઈ ગઈ કે નહીં? બરાબર. તો હવે આ રાઈટ બિલીફ થી એ બિલીફ ને ભાગવાની છે કે નહીં? બરાબર છે. રાઈટ. સમજાય વાત? હા, સમજાય વાત. બરાબર. એટલે રાઈટ બિલીફ ખાલી એક જ છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું કૃષ્ણ છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. હા. બરાબર. એના સિવાયનું બાકી બધી રોંગ બિલીફ. હા, એટલે રિલેટિવ ને રિયલ માની લીધું બધું જ રોંગ ઊભું થઈ ગયું. ઓકે, બરાબર છે. ખ્યાલ આવ્યો. આ મારા ફાધર છે, આ મારા મધર છે, આ મારા સિસ્ટર છે, આ મારા બ્રધર છે, આ બધું છે. બરાબર. મામા જે બી કરો, જે મારું કીધું તે બધી રોંગ બિલીફ થઈ ગઈ નહીં? હા, બધી રોંગ બિલીફ થઈ ગઈ. તો ભાઈ આ કૃષ્ણના ફાધર છે, કૃષ્ણના મધર છે, કૃષ્ણના સિસ્ટર છે એમ થયું એ થઈ ગયું કે નહીં? હા, એ રાઈટ બિલીફ થઈ ગઈ. એ કૃષ્ણના છે, મારા નથી. ઓકે, બરાબર. આવ્યો કે નહીં? હા, ખ્યાલ આવ્યો. બરાબર. સમજાય કે નહીં? હા, સમજાયું. કૃષ્ણના ફાધર છે, કૃષ્ણના મધર છે કે બધું છે જે કૃષ્ણના ભાગનું છે. તો હવે એનો હિસાબથી છે બધું, ઋણાનુબંધી છે બધું. બરાબર છે. તો આખી બિલીફ ફ્રેક્ચર થઈ ગઈ ને ખરેખર ફાધર નથી મારા, ખરેખર આ રિલેટિવ સંબંધી છે. રાઈટ. શું હવે રિલેટિવ થી છે તો પછી કેટલો અભિપ્રાય રહેશે એમના માટે? ભાઈ આ જે છે જે વ્યવહાર કરે છે બરાબર જ છે, ક્યાં નહીં? એ આખું આવી ગયું કે હવે જે કઈ ઋણાનુબંધ આવ્યું છે મારે પૂરું કરી દેવાનું છે. બરાબર. ચૂકતે કરો એને, એનો સંભાવ નિકાલ કરો. બરાબર. શું? રાઈટ. એટલે એટલું સમજવાનું છે કે કૃષ્ણના ભાગમાં કયું કયું છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, બરાબર. બધું કૃષ્ણના ભાગનું જ છે ને. રાઈટ. તારું ક્યાં છે કશું? હા, સમજાય? બધું કૃષ્ણના ભાગનું જ છે ને. હા, બધું કૃષ્ણના ભાગનું જ છે. પછી આપણે એને જુદું પાડવાની ક્યાં જરૂર છે? સમજવાની ક્યાં જરૂર છે? ના, કશી જરૂર નથી. જુદું પડી જ ગયેલું છે બધું. બીજું કઈ બોલ. વાત સમજાઈ ગઈ?
હા વાત સમજાઈ ગઈ? હા સમજાઈ, વાત સમજાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે 5 મિનિટમાં કંચનભાઈ નું ક્લિયર કરજો. આપણે લાસ્ટ ક્વેશ્ચન. હા બોલો બોલો. હા બોલો કંચનભાઈ. આ સિમંદર સ્વામીની આરતી બોલીએ છીએ, એમાં 5મી આરતી સ્વામીની કેવળ મોક્ષ રહે પરમ જ્યોતિ ભગવંત અયોગી સિદ્ધ પદે. આ પરમ જ્યોતિ ભગવંત તો સમજાયું, પણ આ અયોગી સિદ્ધ પદે એટલે શું કહેવા માંગે છે? એ હવે અયોગી એટલે કોઈ જાતનો યોગ રહ્યો નહીં, એને કોઈ સંયોગ થયો. એ સિદ્ધ ગતિમાં શું હોય? કેવળ આત્મા જ હોય, કોઈ સંજોગ હોય નહીં. આત્માનો સંજોગ બે જ છે, સંજોગ પતી ગયો. એટલે ત્યાં કોઈ યોગ રહ્યો નહીં હવે એને, અયોગી. કોઈ સંજોગ રહ્યો નહીં એને, અને પોતે સ્થિર થઈ ગયા ત્યાં. અને ત્યાં આત્મા અને સ્પેસ એ બે તત્વો છે. સિદ્ધ ગતિમાં આત્મા અને સ્પેસ આ બે તત્વો એ જે મોક્ષ સ્વરૂપ આત્મા જ છે ફક્ત ત્યાં આગળ. એટલે એને સ્પેસ મળે છે, બસ. સ્પેસ એક શું છે, પણ મૂળ એ સિદ્ધ ગતિમાં સ્થિર થઈ જાય છે. તો ત્યાં બીજો નથી, કોઈ સંજોગ હોતો નથી ત્યાં આગળ. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી બધા સંજોગ છે એને. ખ્યાલ આવે કે નહીં? એ સંયોગ પૂરો થઈ ગયો એટલે સીધો સિદ્ધ ગતિ, એટલે અયોગી સિદ્ધ પદે. ખ્યાલ આવે કે નહીં? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુભવનો ટાઈમ થઈ ગયો છે. શિલ્પાબેન, ક્વિકલી, વેરી ક્વિક. હા, જય સચ્ચિદાનંદ મહેન્દ્ર આનંદજી, દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. મારે ક્વિક એ પૂછવું છે કે આખો સત્સંગ બહુ સુંદર રીતે સમજણ પડી આજે, જાણે ખરેખર બહુ સરસ. પણ વોટ આઈ વોન્ટ ટુ કન્ફર્મ મહેન્દ્ર આનંદજી, કે જે તમે કહ્યું અત્યારે છેલ્લે કૃષ્ણને સમજાવ્યું ને કંચનભાઈને બી સમજાયું કે 500 પ્રતિક્રમણ જે કરવાની વાત થઈ, તો મને એવું સમજાય છે, ખાલી જસ્ટ વોન્ટ ટુ કન્ફર્મ કે આ રાઈટ સમજ છે કે આપણે જે આ કઈ અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે આપણે આખા દિવસની શિલ્પાની જે સ્થૂળ ક્રિયાઓ છે, જેમ કે બેઠી અને એથી ઊભી થઈ, એ સમયે આપણી જાગૃતિ, ખાધું એને, એ સૂઈ ગઈ, એને ઊભી થઈને કોઈ બી કાર્યો કર્યા, કે પછી અંતસ્કરણની કઈ પણ ક્રિયાઓ થઈ કે જેમાં એના મનમાં વિચાર આવ્યો કે બુદ્ધિ એમાં ભળી ગઈ ને પછી બુદ્ધિએ કંઈક બતાવ્યું, તો આપણે તરત એ સમયે ખબર પડે છે કે ઓ આ નોય મારા વિચાર, કે પછી બુદ્ધિ મળી જાય તો આપણે બહાર કાઢીએ કે ભાઈ આ તારું સ્વરૂપ નથી. તો આ બધું જે છે એ બધા પ્રતિક્રમણ આ 500 પ્રતિક્રમણમાં ગણી શકાય ને, એ જાણવું છે. હા, એટલે અત્યારે જે અવસ્થા હોય આખા દિવસમાં કે આખા જન્મથી મરણ સુધીમાં જે બધી અવસ્થા આવે છે, એટલે આગળ જે કઈ કર્મ કરેલા છે એના રિઝલ્ટ રૂપે છે ને બધું જ. હા, બધું જ રિઝલ્ટ રૂપે છે ને. હા, આ રિઝલ્ટમાં પહેલા દ્રષ્ટિ નથી તેના, એટલે હું જ શિલ્પા છું એ રીતે આપણે કરતા હતા વ્યવહાર, એટલે એ રીતે બધા કર્મ બંધાઈ ગયેલા. હવે અત્યારે એના આવેલા છે. હવે જે રિઝલ્ટ આવ્યું છે એમાં આ દ્રષ્ટિ મળેલી છે, ભાઈ કરતા કોણ છે ને હું કોણ છું બે જુદું પડી ગયું. ખ્યાલ આવે? આ મારું સ્વરૂપ નથી. હવે જે વ્યવહાર છે શિલ્પાનો વ્યવહાર છે. ખ્યાલ આવે કે નહીં? તો એ આ તમારી જે સમજણ છે નિરંતર રહે તો આખો બે જુદું પડી ગયું કે નહીં? હા, જુદું પડી ગયું. પહેલા પોતે હું આ છું એ માનીને કરેલું છે, પોતે કરતા ભાવમાં રહી કર્યું. હવે અકર્તા પદમાં આવ્યા છો તો હવે કરતા પદમાં કરેલું છે એ અકર્તા પદમાં રહીને એનું પ્રતિક્રમણ થશે કે નહીં બધું? હા, થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો. એટલે દાદાએ તો આપણને અકર્તા બનાવી જ દીધા, આપણને છૂટું તો કરી જ આપ્યું છે, પણ હવે જે પ્રસંગ બને છે એ સમયે આપણી જાગૃતિ એટ અ ટાઈમ રહેવી જોઈએ, અને ના રહી બસ એટ અ ટાઈમ રહેવી જોઈએ. હા, અને ધારો કે ના રહી, જે સંજોગોમાં ના રહી, તો પછી આપણે એને પ્રતિક્રમણ કરાવવાનું કે પછી એને સમજી લઈએ દ્રષ્ટિથી કે ભાઈ ઓકે આ તો આનું જ છે, મારું નથી, તો ચાલે ના? એટલે એટલા ભાગમાં એ રીતે આ ફેરવવું પડે, એટલે એ રીતે પ્રતિક્રમણ કરવું પડે. ઓકે, ખ્યાલ આવે?
હા બરાબર. જે પેલું મારું માની લીધેલું, હવે આ વસ્તુ છે કે આ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. ના, આ શિલ્પા કરે છે હું આમ છું એ બધું યાદ રાખવાની જરૂર નથી. એ સહેજે સહેજ વર્તાયા કરશે, સમજણમાં આવી. હા હા આ કર્મ છે હું જુદો છું, બે આખું વર્તાયા કરશે. હા, પણ અત્યારના સ્ટેજમાં આ રીતે પ્રતિક્રમણ કરવું પડે. બરાબર છે. ખ્યાલ આવ્યો નહીં? એટલે આવવાનું ભાઈ આ જે કઈ વ્યવહાર બની ગયો છે એ આ શિલ્પાબેનનો છે, મારો નથી. બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. અનુભવ લઈએ આપણે. જય સચ્ચિદાનંદ આપણી વચ્ચે આજે આવી રહ્યા છે. જયશ્રીબેન અમદાવાદ થી. દિલીપભાઈ ઓલરેડી આવી ગયા હતા. જયશ્રીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પધારો, તમારો અનુભવ જણાવો. હરિયન ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. 14 લોકના નાથ વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સિલવંત આપતપુત્રોને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. સંકિતધારી મહાત્માઓને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. હું નામધારી જયશ્રીબેન મારો અનુભવ વ્યક્ત કરું છું. બાળપણથી જ જો કે માતાના ગર્ભમાં તો આ બધા આધ્યાત્મિક મળેલું. મમ્મીને ભજનનો શોખ, મને પણ જોડે ભજનનો શોખ લાગેલો. પિતા શિવ ભક્ત હતા એટલે પહેલેથી જ અમારા ઘરમાં ઓમ નમઃ શિવાયના જાપ ને બધું થતું બાળપણમાં. પછી જ્યારે 1987માં મેરેજ થયા ત્યારે તે વખતે ત્યાં સાસરીમાં કોઈ આધ્યાત્મિક હતું નહીં. અને બીજું અહીંયા પિયરમાં મારે નવરાત્રીનો પણ શોખ એટલે જગદંબા ઉપર પણ શ્રદ્ધા હતી. એટલે તે વખતે પછી ત્યાં સાસરીમાં ખેતીવાડી ને બધું હતું એટલે 1987 થી 1993 સુધીમાં અમે ગામડે જ રહ્યા. પછી 1993માં માણસા ગયા અને ત્યારબાદ મારા પતિદેવની બદલી થતા હિંમતનગર ગયા 1994માં. ત્યાં અમને 1904 ત્યાં 4 વર્ષ હિંમતનગર રહ્યા. વચ્ચે ત્યાં એક મહાત્મા ને ત્યાં કનુદાદા આવેલા. ત્યાં કનુદાદાના દર્શન એ વખત થયેલા પણ કોઈ એ વખતે કશી જ ખબર નહીં, બસ એમ જ ગયેલા અને એ રીતે દર્શન થયેલા. 4 વર્ષ પછી અમે અહીંયા અમદાવાદ આવ્યા. મારા પતિદેવની બદલી ગોધરા થઈ તો અમે બાળકો સાથે અમદાવાદ આવ્યા. ત્યારે એ વખતે મને સ્વાધ્યાય પરિવારનો પરિચય થયો અને એ વખતે ત્યાં સ્વાધ્યાય પરિવારમાં ભાવગીતો ગાવાના ને બધું મને ગમતું. પહેલેથી ગાવાનો શોખ હતો. અને 1999માં અમે ઘાટલોડિયા રહેવા આવ્યા. મકાન લીધું અને ત્યાં અમને દાદાના મહાત્મા તો કોઈ હતા નહીં, પરંતુ અમે ત્યાંથી મારું પિયર સરઢવ થાય ગાંધીનગર જિલ્લામાં. તો હું ત્યાં જતી અને અડાલત દાદાના ફોટાને રોજ જોયા કરતી. એ વખતે સ્વાધ્યાયમાં પાંડુરંગ દાદા હતા એટલે મને એમ હતું કે આ કોણ દાદા હશે, આ કોણ હશે, એવું એમના ફોટાને આવતા જતા રસ્તામાં જોયા કરતી. પણ એનો કોઈ જવાબ મળ્યો નહીં. ત્યાં જ મારા પતિદેવના નિમિત્તે દશરથભાઈ એક વખત અમારા ઘેર આવ્યા અને અમારા ઘેર એક દિવસ રાત્રે રોકાયા અને તેમણે અમને જે જ્ઞાન સૂત્રોની એક ચોપડી આપી. એને એમને કીધું કે આ રોજ તમારા આંખ સમક્ષ મૂકજો. અને એવામાં અમારે થોડા ટાઈમમાં અડાલજ બાળકો સાથે ત્યાં મંદિરે ફરવા ગયા. તો એ જ વખતે દીપકભાઈની જ્ઞાન વિધિ ચાલતી હતી. તો અમને કોઈ રસ નહીં, પણ અમે બહાર બેઠીને બધી જ્ઞાન વિધિ સાંભળી. પછી ફરીથી હવે ત્યાં જવાનું થયું તો ત્યાં 2006માં જ્ઞાન વિધિ લીધી અને
પછી અમારા પતિદેવની ત્યાં નડિયાદ બદલી થઈ અને ત્યાં એમના જે દશરથભાઈ મહાત્મા હતા એમનો વ્યવહાર એમને ગમી ગયો અને એમને કીધેલું કે તમે એકવાર જોધપુર આવો, તીવરી ત્યાં શિબિર ભરો. અને 2007માં અમારું જોધપુર રિઝર્વેશન કરાયું. ત્યાં અમે જોધપુર ત્યાં જવા માટે રાત્રે સૂર્યનગરીમાં કાલુપુર પહોંચ્યા. તો મને તો બધું અજુગતું લાગતું. બધા એકબીજાને જય સચ્ચિદાનંદ કહેતા અને હું સ્વાધ્યાય પરિવારમાં બધાને જય યોગેશ્વર કહેતી, એટલે મને થોડું અજુગતું લાગતું હતું. તે વખતે હિરેનાનંદજીના મમ્મી આ પદ ગાતા હતા, મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું. તો મને આમે પહેલેથી આવું બધું સાંભળવું ખૂબ ગમતું. અને એ વખતે કનુદાદાજી રેલવે સ્ટેશને હતા, બધા દર્શન કરવા જતા, પણ મારું કઈ અંદરથી મન થતું નતું. અને એ વખતે કોઈ એવું હતું જ નહીં કે હું જાઉં. અને ત્યાં અમે સવારે ઉતર્યા, ત્યાં બધા આપતા સૂત્રો લખેલા જોયા તો મને ખૂબ ગમ્યા. પરંતુ ત્યાં કોઈ જ મારું જાણીતું હતું નહીં, એટલે હારું થોડું મને અધૂરું તો લાગ્યું. પણ અચાનક જ અમને ત્યાં ડી બ્લોકમાં ઉતારો અપાયો. સામાન મૂકીને હું આવતી હતી, ત્યાં જ મારી મમ્મીનો મને ભેટો થયો આકસ્મિક જ. એ લોકો આગલા દિવસે ફાલના લોકલમાં આવેલા. બસ પછી મને એમ થઈ ગયું ચાલો હડો મારું કોઈ જાણીતું મળી ગયું એમ. અને તે વખતે અમે પહેલી જ વાર ત્યાં ગયા તો શરૂઆતમાં તો વિધિ કે કઈ કશી જ કોઈ જાતની ખબર જ નહીં એમ. કેમ કે સ્વાધ્યાય પરિવારનું એ વખતે મને એમ હતું કે બધું ત્યાં અમે સ્વાધ્યાય પરિવારમાં જતા આમ તેમ બધું ચાલતું, એમ મનમાં એ ચાલતું હતું. પછી બીજા દિવસ અમે રામદેવડા ગયા અને ત્રીજા દિવસે સત્સંગમાં બેઠા તો મિનેશાનંદજીનો ભેટો થયો. મિનેશાનંદજી મારા પતિદેવના સહાધ્યાયી હતા, ત્યાં નવસારી કોલેજમાં એ સાથે હતા. તો એમને પણ એમ થયું કે તમે અહીં ક્યાંથી? તો પછી બધી વાત કરી મિનેશાનંદજીએ. તો મિનેશાનંદજીએ કીધું કે તમે એક જ્ઞાન દીક્ષા લઈ લો કનુદાદા થ્રુ, કોઈ અર્થમાં પડતા નહીં, કોઈ વિચાર કરતા નહીં, એક આ પ્રયોગ છે અને તમે જે દાદાજી બોલાવે તેમ બોલવાનું તમારે. બસ એમને આ રીતે અમને અને અમારા નિમિત્ત જ્ઞાન દીક્ષા માટે મિનેશાનંદજી બન્યા. અને તે દિવસે અમે જ્ઞાન દીક્ષા પ્રાપ્ત કરી. જ્ઞાન દીક્ષા પ્રાપ્ત કરી પણ એ વખતે તો મને કઈ ખબર તો પડતી નહોતી, પણ અંદર એટલો આનંદ થઈ ગયો. મેં તો ઘેર બધાને ફોન કર્યા કે હું કઈ સ્વર્ગમાં આવી ગઈ છું એમ. એટલો બધો મને આનંદ થઈ ગયો એમ. પછી કશી ખબર પડી નહીં. અને ત્યાં જ પછી 2 મહિનાની શિબિરની તારીખ નક્કી થઈ અને ત્યાં જ નક્કી કર્યું કે હવે આપણે 2 મહિનાની શિબિર ભરવી. તો 2 મહિનાની શિબિરમાં અમારે એ વખતે અહીંયા રસોડાનું રિનોવેશન ચાલતું હતું. તો ત્યાં જ મેં કારીગરને કહી દીધું, ભાઈ તું ગમે તે કર, મારે શિબિરમાં જવાનું છે, તું ફટાફટ કામ પૂરું કર. અને બન્યું એવું કે શિબિરમાં જવાના 2 દિવસ પહેલા જ મારા પગ પર રેતીની ગુણ પડી અને મને સામાન્ય માઇનર ફ્રેક્ચર થયું. તો હવે 2 દિવસ એને તો કામ પૂરું થઈ જ ગયું હતું, મારે જવાનું હતું એટલે, અને આવું થયું. તો મમ્મીને ફોન કર્યો કે મારે આવું થયું, હવે કેવી રીતે જઈશું એમ. તો મમ્મીને મેં કીધું ના મારે જવું તો છે, ભલે મારો જીવ એવો કે બધું આવું પગ પડે પાટો છે તો ઘરમાં હું જયશ્રી જમશે નહીં અને બધું કામ કર્યા કરશે, એના કરતા ત્યાં સત્સંગમાં પગ પકડીને બેસી તો રહેશે. એમ કરી અમે તો પાટો બાંધેલા પગે ત્યાં જોધપુર તીવરી ગયા. બસ પછી તો મને દાદાની લગ્ની લાગી ગઈ. આમ ત્યાં ગયા અને ધીમે ધીમે દાદાની વાતો સત્સંગ બધું આમ ગમવા લાગ્યું. અને એ વખતે શરૂઆતમાં તો દાદાની શિબિરમાં ભરી અને પછી તો એમ થયું કે ના બસ હવે તો મારે શિબિરો ભરવી જ છે. અને શિબિર ભરવાનું આ રીતે નક્કી કર્યું. અને ત્યાં પણ સત્સંગમાં કહેતા હતા કે તમે કઈ ના થાય તો કઈ નહીં, પણ સત્સંગના ભેળામાં પડ્યા રહેજો. એટલે મને એમ થયું કે કઈ નહીં તો આ તો આપણે કરી શકીએ ને એમ. અને આ રીતે સત્સંગના પરિચયથી પછી શરૂઆતમાં તો સાંસારિક ચીજોની ખૂબ માગણી કરીને દાદા ખરેખર આપતા ગયા. એટલે મારી દાદા પરની શ્રદ્ધા ખૂબ વધતી ગઈ. કેમ કે સાંસારિક ચીજો બાળકો માટે આ ના તે બધું માંગતી હતી તો દાદા તરત જ મારી ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય એટલે મને શ્રદ્ધા આમ દાદા ઉપર ખૂબ ખૂબ શ્રદ્ધા વધવા લાગી. અને શરૂઆતમાં હું ત્યાં અમારો દીકરો ત્યાં ઓસ્ટ્રેલિયા ગયો તો પીઆર માટે પણ દાદાને ખૂબ પ્રાર્થના કરી અને દાદા થ્રુ જ એને પીઆર નું પણ થઈ ગયું.
પરંતુ જેમ જેમ સત્સંગમાં થોડું થોડું સમજાતું થયું ત્યારે પછી એમ થયું કે આ તે બધી સાંસારિક ચીજો, જે વિનાશી ચીજો હું માગી રહી છું, અવિનાશી તત્વ માટે જ મારે ખરેખર આ બધું જોઈએ. પછી ધીમે ધીમે આ વિનાશી વસ્તુઓની માગણી ઓછી થતી ગઈ અને અવિનાશી વસ્તુ બસ આત્મામાં જ રહેવું છે અને આ રીતે જ મારું માગતી ગઈ. પછી તો મને કવિરાજના પદો તો ખૂબ જ ગમતા અને આપતા પુત્રો પાસે દાદાના અનુભવો સાંભળીને મને એમ થયું કે હારું મેં કેવા પાપ કર્યા હશે કે દાદાના પ્રત્યક્ષ દર્શન પણ ના કરી શકી. અને ખૂબ અંદર મનમાં ખૂબ દુઃખ થયું કે દાદાને હું પ્રત્યક્ષ કેમ ના, કેવા પાપ કર્યા હશે કે ના પામે પ્રત્યક્ષને. એમ ખરેખર ઘણી જ એમ કે કેવી કેવી મારી આડાઈઓ હશે કે આ 14 લોકના નાથ હાજર હોવા છતાં હું એમના દર્શન ના કરી શકી. બસ પછી તો જ્યાં કામરેજ, કેલનપુરી, મુંબઈ, કીર્તન ભક્તિ દરેકમાં હું મારી હાજરી જતી. શરૂઆતમાં તો સત્સંગમાં સાંભળતી અને જે દાદાની સમાધિ પાસે જે અવિનાશી વસ્તુ કે મારે સત્સંગના ભેળામાં રહેવું છે, બસ મારે કોઈના દોષ જોવા નથી, એ બધી માગણી દાદાની સમાધિ પાસે માગતી અને ખરેખર દાદાની શક્તિઓ મને મળતી ગઈ એવું મને અંદરથી લાગ્યું. અને આપતા પુત્રો તો કહેતા કે દાદા એમ કે હાજરા હજુર છે, જે માગો તે મળે એવું છે અને ખરેખર મને એવું જ લાગતું. પણ શરૂઆતમાં જે એક જ વખત જે દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલવાનું હતું એ શરૂઆતમાં મને થોડું નહોતું, મનને નહોતું ગમતું. પરંતુ જ્યારે કાંતિ આનંદજીએ કીધું કે સત્સંગ તો તમારી પોતાની સમજ અંદર ભેળવીને તમે સમજશો તો અંદર તમારો કચરો અંદર થશે, પરંતુ દાદા ભગવાનના અસીમ જય જયકાર એ કીર્તન ભક્તિમાં કોઈ આપણી સમજ વળે નહીં અને ખરેખર એમાં કોઈ અર્થ કરવાનો હોતો નથી. એ કેશ બેંક ઓફ ડિવાઇન વેલ્યુ છે. બસ ત્યારથી તો કીર્તન ભક્તિની પણ મને લગ્ની લાગી. અને પછી તો મને બિહારી આનંદજીએ એટલું પ્રોત્સાહન આપ્યું ગાવામાં પણ અને તેથી પછી મારો ઉત્સાહ વધતો ગયો. અને ઘેર પણ કવિરાજના પદો તો એટલા બધા ગમતા, જેમ જેમ અમુક શબ્દો તો એટલા થોડા સમજાતા એમ કવિરાજના પદો હું ગાયા કરતી. અને દાદાના જે અનુભવો દાદાના આપતા પુત્રો દ્વારા જે સાંભળતા હતા, કેશવાનંદજીએ જે દાદાના અનુભવો સંભળાવ્યા તેના પર એમ થાય કે દાદા કેવા હશે કે હું પ્રત્યક્ષ દર્શન ના કરી કે દાદાજી તમને મેં જોયા નથી તેનું મને ખૂબ મહાદુખ છે. અને પછી એમાં પેલું છે ને કે હે દાદાજી તમને નથી જોયા મેં તે મહાદુખ કરી ત્વમ વાણી વાચન મહીથી લાગી છે સદગુણ. બસ આવું બધું ખૂબ એમ થતું કે કેવું હશે આ, કેવો હશે એમ. અને કવિરાજ તો દાદાના અનુભવો એકદમ નાના બાળકની જેમ આપણી ભાષામાં કહેતા એટલે ખૂબ જ ગમતું. એ વખતે શરૂઆતમાં અમારા ઘેર કોમ્પ્યુટર આવ્યું હતું ત્યારે રાત્રે 12 થી 8 સુધી અનલિમિટેડ નેટવર્ક હતું. તો બસ હું મારા બાબાને એમ જ કહેતી હતી બસ મારે કંઈ કરવું નથી, દાદાના વિડીયો મને ડાઉનલોડ કરી દે. એટલે હું દાદાના વિડીયો જોયા કરતી. તો એ વખતે સતત હું દાદાના વિડીયો રોજ જોયા કરતી. અને એ વખતે ખબર નહીં દાદાનો એ વખતના સમયમાં એ પર્યુષણનું પર્વ ચાલતું હતું અને આ રીતે દાદાના વિડીયો પણ જોતી હતી. તો મને રાત્રે દાદા જાણે સ્વપ્નમાં આવી અને સૂક્ષ્મ રૂપે દર્શન આપ્યા હોય એવું લાગતું હતું. અને ઘણીવાર આ બાળકોના પ્રશ્નોના લીધે મારા પતિદેવ મને મુંબઈ કે તિવરી કે કામરેજ જવાની રજા ના આપે તો હું દાદાને જ અરજી મોકલી દેતી હતી અને દાદા મારી અરજી પાસ કરી દેતા હતા. છેલ્લે ટાઈમે પણ મારે એમ થાય કે હાસ દાદાએ મને રજા આપી દીધી એમ કરી અને મને ખૂબ જ મને તિવરી કે કોઈ બી જ્યાં સુધી એકેય મેં તિવરીની શિબિર જ્યારેથી ભરી 2007 થી તિવરીની એકેય શિબિર છોડી નહીં એમ, બસ કે છોડવી જ નથી એમ. અને સત્સંગના ભેળામાં જ પડી રહેવું છે એવું મારો દ્રઢ નિર્ણય હતું. અને પરેશાનંદજીના જ્યારે શીલનો સત્સંગ સાંભળ્યો તો મને ખૂબ જ આમ આનંદ થઈ ગયો અને અમને એવું કીધેલું કે શીલે સર્પ ના આડે શીલે શીતલાગ અરી કરીને કેસરી સબ જાવે ભાગ. આ બધું સાંભળીને હું ધન્ય થઈ ગઈ અને એ વખતે જ અમે દાદાના પાસે શક્તિ માગી અને બ્રહ્મચર્યનું અમે પાલન કર્યું. અને જયવેશાનંદજીના પાર્શ્વનાથના સત્સંગમાં એ વારંવાર જ કહેતા હતા કોઈ પણ પ્રશ્ન આવે તો કે કોને થાય છે અને તમે કોણ છો
એ બે પ્રશ્નોના જવાબમાં ઘણા જ પ્રશ્નોના જવાબ મળી જતા. ત્યાં કેનેડા પણ જવાનું થયું મારે, ત્યાં પણ નવીનાનંદજીના સત્સંગ સાંભળ્યા. તો બેબી કે તું તો અહીંયા પણ દાદાને છોડતી નથી, અહીંયા પણ તારે તો દાદાને એમ કે જ્યાં હોય ત્યાં દાદાનું જ બસ, તાર તો દાદા જ દેખાય. મેં કીધું હા, મારે તો દાદા જ બધું સર્વસ્વ છે. અને ખરેખર મને દાદાના જ્ઞાનમાં આગળ વધવામાં તો ખૂબ કવિરાજના પદો અને કવિરાજ પદો સાથે જે સત્સંગ કરતા હતા એ અને આપતા પુત્રોનો ખૂબ ખૂબ ફાળો છે. બિહારી આનંદજી તો અમારા ઘેર આવીને પણ અમને ખૂબ પ્રોત્સાહન આપેલું એમ, અને ઘરના જોડે પણ એમને સ્પેશિયલ સત્સંગ કર્યો હતો અને બધાને દર્શન આપ્યા હતા. એમ કરી ઘણા આપતા પુત્રો અમારા ઘેર આવે. અમાર તો ખરેખર એવું જ છે કે બધા આપતા પુત્રોને ઘેર આવી અને જયમેશભાઈના પણ પગલા પડાયા. અને ખરેખર હું જ્યાં સુધી હોઉં ત્યાં સુધી તો લગભગ સત્સંગ છોડતી જ નથી એમ. દાદાની 11 ના બધું સાંભળું જ છું એમ. બધું જે મળે સંજોગ એ બધો જ દાદાનો પૂરો પાડું છું. હવે તો બસ એમ જ થાય છે કે બસ જગતના તમામ લોકો આ દાદાના જ્ઞાનને પામે અને તેમનું કલ્યાણ થાય, બસ આવું જ છે. અને એવું લાગે છે કે જે દાદાના આપતા પુત્રોને ઘડનાર આપતા પુત્રો આવા છે તો દાદા કેવા હશે. બસ મને એનું થોડું અફસોસ થઈ જાય છે કે મેં દાદાના દર્શન પ્રત્યક્ષ ના કરી શકી. અને અરે હવે તો એમ જ થાય છે કે બસ આત્મામાં જ રહેવું છે, બીજું કઈ જ જોઈતું નથી. મારા શ્વાસોશ્વાસ આત્મરમણતામાં જ રહેવાય અને આધિ વ્યાધિ ઉપાધિમાં આત્મ સમાધિમાં જ રહેવાય એવા આશીર્વાદ માંગુ છું. બસ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક પદ ગાવાની ઈચ્છા છે. બોલો બોલો. કિયા પ્રસંગથી કરું શરૂઆત, હે મહાત્માઓ તમે કહો ને, કિયા પ્રસંગથી કરું શરૂઆત. મને કોણ લઈ ગયું દાદાજીની પાસ, નમસ્કાર કરું છું તે નિમિત્તને ખાસ. જીવન ભરના ઉપકારી એ કલ્યાણી આશ્વાસ, ઓહો અહો સંજીવિયા અમૃતા ઉજાસ. કિયા પ્રસંગથી કરું શરૂઆત, હે મહાત્માઓ તમે કહો ને. સીધી સાદી પ્રશ્નોત્તરી શું છે તારું નામ, એમાં તું છે કોણ પૂછી કાઢે બુદ્ધિ ક્યાસ. વિચારોના વમળ ઊંટે જો વિરોધાભાસ, કોરી પાટી વાળાઓનું અહીંયા નીકળે કા. કિયા પ્રસંગથી કરું શરૂઆત, હે મહાત્માઓ તમે કહો ને. પીએચડી ને એટીકેટી વાળા માટે જ્ઞાન, ગામડિયાને અભણ માટે આલિયું જ્ઞાન. થાબો કા જયકારા પદમાં આલે મુક્તિદાન, કોઈ શાસ્ત્ર કિયા વિના ઉગાડે વિજ્ઞાન. કિયા પ્રસંગથી કરું શરૂઆત, હે મહાત્માઓ તમે કહો ને. દાડે દાડે દાદા માટે ઉમટ્યા ખેંચાણ, ધાર્યા નહોતા એવા એવા અંદર થયા ખેડાણ. નોખા નોખા જુદા જુદા ભેળે ભિન્ન પ્રમાણ, આખી દુનિયાના ગ્રંથો ખુલ્લાસ્યા અનામ. કિયા પ્રસંગથી કરું શરૂઆત, હે મહાત્માઓ તમે કહો ને. હે મહાત્માઓ તમે કહો ને. જય સચ્ચિદાનંદ. જય શ્રી બેન. તમારે વારસામાં તો ઘણું સરસ આવ્યું હતું, પણ આખરે દાદા મળ્યા પછી એકદમ કઈ બહુ સમજણ ના પડી. પણ
એ સત્સંગની શરૂઆત થઈ, જેમ દાદાએ કીધું કે જ્ઞાન તો મળી જાય છે, પણ સત્સંગની પુષ્ટિ મળતી જાય છે, તેમ તેમ દાદા ઓળખાતા જાય છે. ત્યારે તમને થયું કે અરે રે મને દાદા ના મળ્યા. એ ખટકારો બહુ સારો છે, એ આગળ આપણું બધું કનેક્શન કરી આપે છે. અને ખરેખર તો એ દાદા પોતે કીધેલું છે કે આ બધા પુત્રો અને બીજા બધા એમનો અનુભવ કહે છે મહાત્માઓ, તેના પરથી આપણને એક વ્યવહારનું દર્શન મળે છે, એક એવો આદર્શ વ્યવહાર કે કોઈની જોડે એમણે પ્રેમનો તાર તૂટવા દીધો નથી. આ ઠાકોરભાઈ નો સત્સંગ અનુભવ સાંભળીને હું ખૂબ ધન્ય થઈ ગઈ. કારણ કે આપણને વ્યવહારનું પ્રમાણ મળે છે. આપણે એવો વ્યવહાર જોયો જ નથી. બધો મતભેદ, ખેંચા ખેંચી, એવો જ બધો ઝઘડા વાળો વ્યવહાર જોયો છે અને આપણે ઝઘડો કરતા શીખ્યા છે. હવે અહીંયા જે રીતે દાદા રહ્યા છે, દાદા જીવ્યા છે, એનું જે પ્રમાણ મળે છે એના પરથી આપણને એક દિશા મળે છે કે જ્ઞાન તો મળ્યું, પણ આ વ્યવહાર આવો હોવો જોઈએ, દાદા જેવો હોવો જોઈએ. એ આપણો આ નિશ્ચય છે ને એ બધા આગળના સંજોગો ઉભા કરે છે, ખુલ્લા કરે છે. અને જેમ દાદાએ કીધું છે કે હું સ્થૂળ નથી તો તમારે સૂક્ષ્મમાં જવાનું છે, આ દેખાય છે દાદા નથી, એટલે એ જ્ઞાન સ્વરૂપની આરાધના આપણે કરીએ છીએ. દાદાએ કરાવી અને સાથે આ વ્યવહારની સમજણથી આપણું કમ્પ્લીટ થતું જાય છે. અને જે આવા ભાવ થવાથી જે તમને દાદા સપનામાં આવ્યા એ બહુ પુષ્ટિ મળે છે હંમેશા, અને એ તો બહુ સારી વાત છે. અને સત્સંગની પુષ્ટિ તો છેલ્લે લગી આપણે કામની છે. અને તમે જે બીજી એક વાત કરી કે શરૂઆતમાં તમે સંસારની વસ્તુ માંગી, દાદાએ કીધું કે આ સમય જ બધો અડચણ વાળો છે, અને આ વ્યવહારની અડચણો દૂર નહીં થાય ને તો લોકો મોક્ષમાં સ્થિર થાય નહીં. એટલે કુદરતી રીતે તમને માંગવાનું થયું, અને દાદા પણ એવા કીધું છે કે માંગો માંગો, તમે હું આપતો ભૂલું, તમે માંગતા ભૂલો. અને એ પછી તમારો આખો ટર્ન લીધો કે હવે સંસારનું બહુ માંગ્યું, હવે મોક્ષ માટે બહુ સરસ. અને પછી તમને એના લીધે પછી બધા કનેક્શન મળતા ગયા. આપતો પુત્રો થકી સમાધાન મળ્યું, કવિરાજના પદો થકી સમાધાન મળ્યું, અને ગાવાની તમારી ઈચ્છા અને ભાવના અને શોખ છે તો એમાં આખો એ ટર્ન આવી ગયો. બહુ સરસ. એને બીજું આપણે કીધું તું આ ઠાકોરભાઈએ કે દાદાના ફોટાની વિધિ કરી એમનો 16 આની ફાયદો થયો, અને જેને નહીં કર્યો એને 4 આની ફાયદો થશે. એ કયા સંદર્ભમાં એ ના સમજાયું? એનો મતલબ શું છે કે જેમને દાદા પ્રત્યક્ષ મળેલા છે એ દાદા ની જે આ વિધિ કરેલો ફોટો હશે એમના માટે 16 આની ફળ મળે, કારણ કે એમણે જોયેલા છે. હવે પણ આ વસ્તુ કેવી છે કે એનો વિકલ્પ હવે નથી કરવાનો, કારણ કે એનો વિકલ્પ હવે છે નહીં. હવે જે વિકલ્પ છે એટલે કે જે શક્ય છે, જે છે એનો લાભ ઉપાડવાનો છે. જેમ આપણે કે હું હમણાં એમ કહું કે અરે રે મેં ઋષભદેવ ભગવાનને ના જોયા, અરે રે મેં મહાવીર ભગવાનને ના જોયા, અરે રે મેં દાદા ભગવાનને ના જોયા. પણ એ જ્ઞાન મળ્યું છે, સમજણ મળી છે. જેમની પાસે જેમને દાદાને મળેલા છે એ બધા આપણી વચ્ચે છે, અને એ એમનો અનુભવ કે છે કે શું આપણે એ જે આ ભાવ થાય છે ને તે આપણી આગળનું કનેક્શન તૈયાર કરે છે. હવે અહીંયા હું ખાલી રડ્યા જ કરું ને શું કહેવાય ખેદ કર્યા કરું, એ સારી વસ્તુ છે. પણ હવે શું જે અંદર જે નિશ્ચય થાય છે ને હવે મારે દાદાને છોડવા નથી, એ બહુ મહત્વનું છે. હવે દાદાને છોડવા, દાદા પોતે વિજ્ઞાન સ્વરૂપે હતા અને આપણે વિજ્ઞાન સ્વરૂપ અંદર ખુલ્લું કરી આપ્યું. હવે એ વિજ્ઞાન સ્વરૂપની સમજણ આપણને જેમ જેમ આવતી જાય તેમ આપણે દાદા સ્વરૂપ થયા. એ જ મહાવીર ભગવાન છે, એ જ રામ ભગવાન છે, એ જ કૃષ્ણ ભગવાન છે, એ જ ઋષભદેવ ભગવાન છે, એ જ શિવ સ્વરૂપ છે, એ જ નારાયણ સ્વરૂપ છે. એટલે આપણે આપણી ભજના કરતા થયા તો એ જ દાદાનો અનુભવ થશે. અને એ આજે આપણને અનુભવના પ્રમાણ મળે છે વ્યવહારના મહાત્માઓ પાસેથી, એનાથી આપણને દિશા મળે છે કે ઘણા લાગે છે અંદરથી. હા, કારણ કે આપણે અમુક માન્યતા આપણા માથામાં બેસી ગઈ છે ને કે વ્યવહાર આમ જ કરવાનો હોય. જો એમ જ કરવાનો હોય તો દાદાએ પણ એમ કરેલો હોવો જોઈએ, પણ દાદા એમ નથી કર્યો. એટલે આપણી તરત એ બિલીફ તૂટી જાય છે. એ મહત્વનું છે. અહીંયા જે આપણી બિલીફ તૂટી જાય છે ને કે દાદાએ જે વ્યવહાર કર્યો એવો મારે પ્રેમ સ્વરૂપ વ્યવહાર થવો છે, કોઈ ભેદભાવ ના રહેવો જોઈએ, કોઈને આપણાથી દુઃખ ના થવું જોઈએ. આ બધા પ્રમાણ આપણા નિશ્ચયમાં આવતા જાય છે.
તે આપણો વ્યવહાર બદલશે. કારણ કે વ્યવહાર તો એ કેવું કે આગળની માન્યતાથી ધકેલાયા કરે. હવે આજે આપણી માન્યતા ફરે છે, નિશ્ચય ફરે છે, તે જાગૃતિના પરિણામ, આપણે એને ફેરવવાનું નથી. આ બધું સાંભળીએ છે ને, એ જે જાગૃતપણે રહેલા છે, જાગૃત પુરુષ જોડે રહેલા છે, એમના સંપર્કમાં રહેલા છે, એમનો જે અનુભવ આપણે સાંભળીએ તો એનાથી આપણો નિશ્ચય બદલાય છે. જે તમે છેલ્લા કીધું કે હવે એક જ ભાવ છે કે લોકોનું કલ્યાણ થાય, અને જે તમે કીધું કે આ આપતો પુત્રો હવા છે તો એ દાદા ભગવાન કેવા, આજે અંદર ભાવ થાય છે. હવે એ દાદાને છોડવા નથી, જે મારું સ્વરૂપ છે એટલે આપણે સ્વરૂપ ભજના થાય. જે કીધું કાંતિ આનંદજીએ બહુ સરસ રીતે સમજાયું કીર્તન ભક્તિમાં કે આપણી કનેક્ટિવિટી થાય છે અંદરના, એટલે એને પરાભક્તિ કીધી કે આપણને તે સ્વરૂપ બનાવે છે. બરાબર છે, ખૂબ સરસ. જયશ્રીબેન, ખૂબ ખૂબ આભાર, તમારો અનુભવ બહુ વિશેષ રહ્યો. દિલીપભાઈ છે ને ઘરમાં? હા છે ને. હા પ્રભુ. ચાલો મહેન્દ્ર આનંદજી તમે ત્રિમંત્ર બોલાવજો, અને દિલીપભાઈ, જયશ્રીબેન તમે ફોલો કરજો. નમો નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાળમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સર્વ સાહુણમ, નમો લોયે સર્વ સાવણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, तव पावपणासनो, તવ પાવપણાસણો, मंगलाणंच सौवेसिम, મંગલાણમ ચ સર્વેશિમ, परमं हवै मंगलम. પડમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ.